પહેલાં તો તસ્કરી ઉપર કે ક્યાંથી આઈડિયા આવ્યો કે આવી કોઈ કસ્ટમ ઓફિસરની સ્ટોરી બનાવી? એ આઈડિયા આપણો નહોતો. નીરજ પાંડે 2019થી કામ કરતા હતા આના ઉપર બીજા કોઈ રાઇટર અને ડાયરેક્ટર સાથે, પણ ફોર સમ રીઝન આવતું જ નહોતું. એ જે એમને નીરજ પાંડેનું સ્ટાન્ડર્ડ્સ આર વેરી હાઈ. એટલે આમાં એક સરસ ડાયલોગ છે કે આ જેટલું સ્મગલર આમાં મગજ લગાવે છે એટલું જો દેશના વિકાસમાં લગાવે તો ભૂખમરીની સમસ્યા હલ થઈ જાય. દે આર વેરી સ્માર્ટ યાર. કહું ને કે ગોલ્ડ બાર્સને એ લોકો કન્વર્ટ કરી નાખે પાવડરમાં, પછી એને પ્રોટીન પાવડર પેલા ડબ્બામાં નાખી દે, સીલ કરે. કસ્ટમવાળા પૂછે સર પ્રોટીન પાવડર હે. મેં એક વચ્ચે કિસ્સો જોયો તો કે એમાં કોઈ કે અંદર ગોલ્ડ હા લઈ લીધું બોડીમાં. હા. હા લઈને આવે. શ્રીલંકન કે માલદીવ્સથી આવ્યા છે, જાડિયા હતા. એ લોકો એનસમાંથી રેક્ટમમાંથી ગોલ્ડ ઇન્સર્ટ, ગોલ્ડના 12 કિલો સોનું કાઢ્યું એ લોકો બોડીમાં. 12 કિલો ડ્રગ્સ. આ હેરોઇન બોરોઇન કે કોકેન જેવી હશે 10-15 ગ્રામ ઇઝ ઇનફ ટુ ગીવ યુ એન ઓવરડોઝ એન્ડ કિલ યુ. આ તો અડધો કિલો આ કોન્ડમ્સમાં પેક કરીને લાવે. અગર એક જો ફાટી ગયું ને મરી ગયા ત્યાં ને ત્યાં ડેથ. તો આ જે રિસર્ચ કર્યું કેટલું નોલેજ ભેગું થાય, અને હવે લાગે છે કે આનાથી આ નોલેજનો કંઈક ઉપયોગ થઈ શકે. હા, અગર મારી સ્ટોરી ચાલી નહીં તો હું સ્મગલિંગ કરી શકું. મારી પાસે ઓલ્ટરનેટ કેરિયર છે. સ્મગલર પણ ઓળખે છે. હા. પણ આમાં એક તમે બતાવ્યું છે કે કસ્ટમ ઓફિસર સાથે સેટિંગ હોય. ઇઝ ઇટ પોસિબલ કે 100% પોસિબલ. એના વગર ન થાય ને. પણ હ્યુમન નેચર છે ભાઈ. આપણે જોઈએ છે ને પોલીસવાળા રિશ્વત લે, એમ કસ્ટમવાળા બી લે છે. પણ એમાં એ ડેડિકેટેડ ઓફિસર છે કે હું નહીં, મેં બીકાઉં નહીં. પોતાની જાત ઉપર શંકા થાય એવી કોઈ રોજ જ ઘટના? થાય, રોજ જ થાય, એવરી ટાઈમ. તસ્કરી લખીને મને લાગતું આમાં કંઈક હજી કરીએ શું ભાઈ યાર. એ તો રાઈટ. અગર નહીં થયું તો ગડબડ છે કંઈ. મને છે ને એક બીજી બહુ ગમતી ફિલ્મ એ હતી ઇકબાલ, અને મને યાદ છે હું નાનો હતો ત્યારે જોતો, દૂરદર્શન ઉપર આવતી ફ્રાઈડે સેટરડેમાં જ્યારે મૂવી આવતું ને ત્યારે. એ ફિલ્મની પાછળની એક બેક સ્ટોરી તમારી બહુ ગજબની છે, કારણ કે એ ફિલ્મ બની ગઈ અને તમને ક્રેડિટ નહોતું મળ્યું. હા, 6 મહિના પછી પ્રોમો જોયો મેં. અરે સાલા તો હોકીનું ક્રિકેટ કરી નાખ્યું. એડવાન્ટેજ શું થયો કે મેં ઇકબાલની સ્ટોરી 17 મોટા પ્રોડ્યુસરને સંભળાવી હતી અને બધાએ રિજેક્ટ કરી નાખી હતી. કે અરે એ તો વિપુલ કી કહાની હે. 32 ગુલ મીટર ચાલુ બગાડી નાખી પેલા ઇડિયટે, ડાયરેક્ટરે. દે શુડ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી બિહાઇન્ડ ધ કેરેક્ટર્સ દેટ વી મેક. હવે આ બધી અક્કલ તો છે નહીં ને આ લોકોમાં. આ લોકોની એ જ ખુશી છે કે અમને વો ડીએમ કે સાથ ચાય પિયા, સીએમ કે સાથ હાથ મિલા લિયા તો સબસિડી. અરે આ બધું થોડી હોય યાર. મિશન રાનીગંજ બહુ મહેનત કરી અમે. ઇટ વોઝ અ વેરી ટેકનિકલ ફિલ્મ, પણ અગેન પ્રોડ્યુસર્સ વેર ઇડિયટ્સ. ઇમેજિન ક્યાં શૂટ થઈ હશે? કેન યુ ગેસ આ ફિલ્મ ક્યાં શૂટ થઈ હશે? લોકેશન જોતા તો કદાચ એવું લાગે છે કે જેની વાર્તા છે ત્યાં શૂટ થઈ હશે કોઈ. લંડનમાં. હા, લંડનમાં. કેમ? એમાં લંડનમાં શું છે ને, તમે શૂટ કરો તો સબસિડી મળે તમને. રુસ્તમમાં આપણા મગજમાં જે હતું એના કરતાં 10 ગણું બેટર કર્યું અક્ષય કુમારે. આઈ કાન્ટ ઇમેજિન એનીબડી એલ્સ ઇન રુસ્તમ એક્સેપ્ટ અક્ષય કુમાર. કેટલું કંટ્રોલ. ઓફકોર્સ બિકોઝ આઈ વોઝ ઇન ધ નેવી, ને મારા કોન્ટ્રાક્ટમાં હતું કે નેવીના સીન મારા વગર ઓકે નહીં થાય. બોલે કે મને એવું હતું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને એવું હતું કે 60% લોકો મૂર્ખ મળશે. આઈ વોઝ રોંગ. 80% લોકો મૂર્ખ છે. શું કરી? તસ્કરી એટલે કે સ્મગલિંગ. આના વિશે તમે સમાચારોમાં કે અલગ અલગ મીડિયા માધ્યમોમાં આની વાતો સાંભળતા હશો. અને જ્યારે આ સ્મગલિંગના એરપોર્ટ ઉપરના કિસ્સા આવે ત્યારે આપણના મનમાં પ્રશ્ન થાય કે આ સ્મગલરો કેવા નીત નવા નુસ્ખા કરે છે વસ્તુઓ સ્મગલ કરવા માટે. અને આના ઉપર બેઝડ એક હમણાં જ થોડાક ટાઈમ પહેલાં નેટફ્લિક્સ ઉપર એક સિરીઝ આવી જેનું નામ છે તસ્કરી. તસ્કરીની અંદર આપણા સીમા શુલ્ક અધિકારી એટલે કસ્ટમ ઓફિસરની ડ્યુટી વિશેની વાત છે, સ્મગલરની વાત છે, અને આ બધી વાતોને કંડારીને એક બહુ મજાની સ્ટોરી પીરસવામાં આવી છે. કદાચ તમે જોઈ હશે, તમને કદાચ એ ગમી પણ હશે, કારણ કે મોસ્ટ વોચ્ડ સિરીઝ છે નેટફ્લિક્સની. પણ હા, એ કહીશ કે જ્યારે કોઈ પણ સ્ટોરી, ફિલ્મ કે સિરીઝ એ બહુ સરસ ચાલે તો આપણે હંમેશા એક્ટરને યાદ કરીએ, બહુ ડાયરેક્ટરને યાદ કરીએ, પણ એ સ્ટોરી લખનાર રાઇટરને યાદ કરતા નથી હોતા. આજે એના જ રાઇટર એટલે વિપુલ રાવલ સાથે આપણે ચર્ચા કરવાના છીએ. એમને આના પહેલાં ઇકબાલ, જે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ છે, એ પણ તમે જોઈ હશે. એ સિવાય રુસ્તમ, એ પણ તમે જોઈ હશે. આ બધી ફિલ્મો એમને લખેલી છે. જનરલી એક ફિલ્મ સફળ થાય કે સિરીઝ સફળ થાય એટલે એક્ટરને ક્રેડિટ મળે, એક્ટરના ઇન્ટરવ્યૂ થાય, એક્ટરની વાતો સાંભળવામાં આવે, ડાયરેક્ટરની વાતો સાંભળવામાં આવે, પણ રાઇટરની વાત બહુ જ ઓછી વખત સાંભળવામાં આવે છે. આજે એમની પાસે બેસીને સાંભળવું છે કે કઈ રીતના એ સ્ટોરીનું નિર્માણ થાય છે, એની અંદર બતાવવામાં આવેલા અલગ અલગ કિસ્સાઓ કેટલા સાચા હોય છે, ક્યાંથી ઇન્સ્પાયર્ડ હોય છે, આ બધી જ વાતો જાણવી છે. સાથે સાથે રાઇટરનું સૌથી મોટું જોખમ જે કહેવાય એ છે એનું કન્ટેન્ટ ચોરાઈ જવું. તો એને કઈ રીતના પ્રોટેક્ટ કરી શકાય એના ઉપર પણ વાત કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર.
સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ અનુષ. વિપુલ સર, આજ ઘણી બધી વાતો કરવી છે તમારી જોડે. નોર્મલી કેવું થાય કે ફિલ્મ બની જાય ને એટલે અમે ફિલ્મ જોઈએ, એક્ટરનું કામ જોઈએ, વખાણીએ, પિક્ચરની સ્ટોરી બહુ સરસ છે, પણ કોઈ દિવસ ક્રેડિટમાં જઈ અને એના રાઇટરને એટલું ધ્યાન નથી. ડાયરેક્ટરને કદાચ હજી તો એ ક્રેડિટ મળી જાય છે, પણ રાઇટરને જોઈએ એટલું ક્રેડિટ નથી મળતું. અને કદાચ ફિલ્મમાં મેન્શન કરવામાં આવે છે, પણ લોકો કદાચ એ તસ્તી નથી લેતા કે ત્યાં જઈને વાંચે અને એમને એપ્રિશિએટ કરે. ઘણી બધી એવી ફિલ્મો છે જે તમે લખેલી છે, અને આજે હવે ઇવન હું પણ એમાં જ આવીશ, કારણ કે ખોટું નહીં બોલું કે હમણાં 2 દિવસ પહેલાં જ ખબર પડી કે અચ્છા ઇકબાલ તમે લખેલી છે, રુસ્તમ તમે લખેલી છે, તસ્કરી. તો આ બધી જ્યારે જોતા હોઈએ ત્યારે બહુ જ આનંદ કરતા હોય, પણ આ બધી સ્ટોરીઓ આવતી હોય એની પાછળ એક અલગ સ્ટોરી હોય છે. તો મારે એક ફિલ્મો વિશે જાણવું છે. પ્લીઝ. પહેલાં તો તસ્કરી ઉપર કે ક્યાંથી આઈડિયા આવ્યો કે આવી કોઈ કસ્ટમ ઓફિસરની સ્ટોરી બનાવી? એ આઈડિયા આપણો નહોતો, મને નીરજજીએ બોલાવ્યો, નીરજ પાંડેજીએ. એમની સાથે મેં ઘણા વખત ઘણું કામ કર્યું છે. નીરજ પાંડે 2019થી કામ કરતા હતા આના ઉપર, બીજા કોઈ રાઇટર અને ડાયરેક્ટર સાથે, પણ ફોર સમ રીઝન આવતું જ નહોતું. એ જે એમને નીરજ પાંડેના સ્ટાન્ડર્ડ્સ આર વેરી હાઈ. સો આફ્ટર 2 years ઇન 2021 એમણે મને બોલાવ્યો કે યાર આવું આવું છે, આપણે નેટફ્લિક્સનું શો છે, અપ્રૂવ થઈ ગયો છે, આપણે કરવાનો છે. મેં હું કરીશ. બટ બિફોર દેટ આઈ સેડ આઈ વોન્ટ ટુ ટોક ટુ કસ્ટમ ઓફિસર્સ. તો એમણે મને એમના 2-3 ઓળખાણવાળા છે કસ્ટમ ઓફિસર્સ, એમની સાથે મળાવ્યો. મેં એ કસ્ટમ ઓફિસર્સને આખું 5-7 દિવસ એમની સાથે રહ્યો. પહેલાં તો એમને નહીં છોડી લીધો બધો ડેટા, દેન એમના થ્રુ બધું એકચ્યુઅલ લોકેશન્સ જોયા, પછી એમના થ્રુ સ્મગલર્સને મળ્યા, એન્ડ દેન ધ પ્રોસેસ સ્ટાર્ટેડ. સો સો આઈડિયા મારો નહોતો, નીરજજીનો હતો, અને ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ધેર. પણ એની અંદર તો તમે લગભગ કઈ રીતના સ્મગલિંગ કરે ને બધું શીખવાડી દીધું. આખી સિરીઝ જુઓ તમને ખબર પડે કે આ રીતના થાય છે, આવું થાય છે, આવા કિસ્સા આપણે ન્યૂઝમાં એમ સાંભળતા હોઈએ. તેની પાછળની પ્રોસેસ આખી શું હોય છે એ બધી ડિટેલમાં કીધી છે. કારણ કે આ એક નવી દુનિયા હતી ને, અને આપણે સ્મગલિંગ એટલે શું, પહેલાના જમાના પેલો લાયન ઉતારતો મડ આઇલેન્ડ પે સોના ઉતર રહા, એ ટાઈપનું હતું. હાઉ ડઝ ઇટ હેપન એવરી ડે? આજે ઇન્ડિયામાં સ્મગલિંગના લીધે વોટ ઇઝ સ્મગલિંગ? 2 કન્ટ્રીમાં એક સેમ કોમોડિટીનું માર્જિન્સ છે 15-20%. ત્યાંથી લાવો, અગર અહીંયા લાવો તમારે ડ્યુટી ભરવી પડે. યુ જસ્ટ ઇવેડ ધ ડ્યુટી, અને ડ્યુટી ભર્યા વગર કઈ રીતે તમે માલ લઈ આવો છો, દેટ ઇઝ સ્મગલિંગ. અને લોકો એને દરેક પેસેન્જર નાનું મોટું કંઈ ને કંઈ લાવતા હોય છે, પણ આ સિન્ડિકેટ્સ દે ડુ ઇટ ઓન અ પ્રોફેશનલ લેવલ. સો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટ્સ. સ્મગલિંગ ઇઝ અ બિગ ધીસ થિંગ. તો ત્યાંથી ચાલુ થયું. પણ એની અંદર જે તમે ગોલ્ડનું સ્મગલિંગ બતાવ્યું છે એમાં તો કેટલી બધી અલગ અલગ વસ્તુઓ બતાવી, અને આ બધી ક્યાંક ને ક્યાંક સાંભળેલી છે થ્રુ આઉટ ધ ન્યૂઝ કે અલગ અલગ સોર્સિસ દ્વારા. એક પાવડરવાળું સ્મગલિંગ બતાવ્યું છે, આ 2-1 વર્ષ પહેલાં મારા ધ્યાનમાં આવેલી વાત છે. પણ આટલું બધું ડિટેલમાં જવા માટે તો મને એવું નથી લાગતું ખાલી કસ્ટમ ઓફિસર તમને હેલ્પ કરી હશે, સ્મગલરોએ પણ હેલ્પ કરી હશે. નહીં તો ઇનિશિયલ હેલ્પ તો સ્મગલરને મળાવ્યા કોણે? કસ્ટમ ઓફિસર જ મળાવ્યા ને. અમને સ્મગલરને ક્યાં ઓળખતા હતા અમે? અચ્છા, તો એમની સાથે તમે મળ્યા? હા, અને એમને ઇન્ફોર્મેશન આપી તમને? હા, એવરીબડી. સી, આઈ વિલ ટેલ યુ, ઇફ યુ દરેક ઇન્ડસ્ટ્રીના લોકો જે છે ને, દે લવ ટુ ટોક ટુ પીપલ. ઓફકોર્સ નામ બામ કે એ લોકોનું ઇન્ટરેસ્ટ છે, એટલે પેલું કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ. પણ આજે ગેંગસ્ટર્સ બી તો મળે જ છે ને. મતલબ આજની તારીખમાં આઈબી ઓફિસર બી તો ઇન્ફોર્મેશન આપે છે, ત્યારે તો આ બધી પિક્ચર બને છે ને, ધુરંધર જે બી બને છે, એટલે નોટ ઇન અ બેડ વે સ્પેશિયલ. તો એવરીબડી લવ્સ ટુ ટોક અબાઉટ, એન્ડ એ કોમન મેન ડઝ નોટ નો અબાઉટ એની અધર પ્રોફેશન. તો દરેક પ્રોફેશન ઇન્ટરનલ વર્કિંગ્સ હોય. હવે આમાં તમે જો કસ્ટમના ડાયલોગ છે, કે કરતા હોય. હવે ઘૂસખોરીના લોકો કે કેસે કરોગે, કિતના કરોગે, તો એને કે વર્ડ. તો દરેક પ્રોફેશનની અંદરના, જેમ આપણે ફિલ્મ લાઇનના અમુક ડાયલોગ છે, એ તો એનજી મતલબ નોટ ગુડ, એમ હોય ને પેલું એનજી ટેકે. તો દરેક પ્રોફેશનના ઇન્ટરનલ જાર્ગન્સ હોય, એનું વર્કિંગ હોય. તો એ બધું તો એ લોકો અંદરના માણસો જ આપણને સમજાવી શકે. તો સૌથી પહેલાં કસ્ટમ ઓફિસર્સ મળ્યા, કસ્ટમ ઓફિસર્સે આપણને સ્મગલરોને મળાવ્યા. સ્મગલરોમાં એક કેટેગરી હોય, એક પોપટ હોય જે માલ લઈને આવતા હોય, એક કોરિયરનું કામ હોય. એ લોકોનું શું, એક ફ્રી ટિકિટ મળે, ખાવા પીવા રહેવાનું મળે, 20-25 હજાર રૂપિયા મળે. પંટર્સ આર ધ પીપલ હુ ફાઇનાન્સીસ ધ પોપટ. તો એક પંટરની અંડરમાં 10-15 પોપટ હોય. કારણ કે સી, સ્મગલિંગ તમારે માલ અહીંયા વેચવાનો છે, પણ માલ ખરીદવા માટે બી તો પૈસા જોઈએ ને. આજે તમારે અગર 10 લાખનું સોનું ત્યાં ખરીદશો, ત્યાં અહીંયાના 12 લાખ બનશે, પણ 10 લાખ જોઈએ તો કરે, તો ઉધાર કોણ આપશે તમને? સો યુ નીડ ટુ ફાઇનાન્સ ઇટ. સો એ આખી એક સિસ્ટમ છે, હે ને. સો પોપટ, પંટર્સ, ફાઇનાન્સ, બધું આખું સેટ છે બધું, હે ને. સો દેટ્સ હાઉ ઇટ ઇઝ. પણ આની અંદર છે ને ખાલી એકલી ગોલ્ડની નહીં, પેલા મંકીની સ્મગલિંગ પણ બતાવવામાં આવે છે. એનિમલ, સી સો સ્મગલિંગ બેઝિકલી, ફોર એક્ઝામ્પલ આ ફોરેનની જે હેન્ડબેગ્સ છે, આ ગુચીઝ ને લુઈ વુટોન એન્ડ ઓલ દેટ, એ લોકો આ હેન્ડબેગ 50-50 લાખ રૂપિયાની હેન્ડબેગ, આ જે વિક્ટ્રોનિક્સની સૂટકેસીસ હોય, 15-15 લાખની સૂટકેસ હોય છે, હે ને. તો હવે આપણને જોઈને કોને ખબર પડે? અને કસ્ટમ ઓફિસર્સનું બેકગ્રાઉન્ડ એવું ન હોય કે દે મૂવ ઇન દેટ સર્કલ, કે એ લોકોને ખબર હોય, બટ દે હેવ ટુ નો દેટ. સો
15 લાખની છે, આપણે અહીંયા એના ઉપર કંઈ 40-50% ડ્યુટી છે, તો હવે તમે ડ્યુટી બચાવી તો તમારું માર્જિન થઈ ગયું ને. तो अगर कोई फॉरेन मोटो मानस है कि लुई वुइटन इंडिया में अगर 25 लाख की मिल रही है लेकिन वही मैं आपको 15 लाख में पहुंचा देता हूँ, 17 लाख 18 लाख में, तो यार वाई नॉट. ગમે એટલો માણસ મોટો હોય ને, અગર 2-5 પૈસા બચતા હોય તો મજા જ આવે. અને આજે એમાં એક ક્રિકેટરનું આપણે પેલું એક્ઝામ્પલ આપ્યું છે. એ ક્રિકેટરનું નહોતું, એકચ્યુઅલી બેઝિકલી બહુ મોટા એક્ટરનું હતું એ. તો એમણે 4 કરોડની ઘડી કે 2.5 કરોડની ઘડી ખરીદી લંડનમાં. ફોરેન અમુક યુરોપિયન કન્ટ્રીઝમાં ઇફ યુ બાય સમથિંગ, ઇફ યુ આર અ ટુરિસ્ટ એન્ડ યુ બાય, એરપોર્ટ ઉપર તમને એના ઉપર જે વેટ, આપણે જેમ જીએસટી હોય ને એ લોકોનું વેટ હોય, તો વેટ રિફંડ મળે. તો આમણે સમજો 2 કરોડની ઘડી ખરીદી, એરપોર્ટ ઉપર 40 લાખનું રિફંડ લીધું, હે ને, અને અહીંયા આવે તો એના ઉપર 40-50% ડ્યુટી લાગે છે, એ બચાવીને કાઢતા હતા. પણ દે ડોન્ટ નો કે વેન યુ ટેક અ વેટ રિફંડ અબાઉટ અ સર્ટન અમાઉન્ટ, એની ઇન્ફોર્મેશન આપણા ઓફિસર્સ પાસે આવે. કોઈન કસ્ટમર ઓવરસીઝ ઇન્ટેલિજન્સ નેટવર્ક એને કહેવાય. તો આ વેટ કરતા હતા, એ ગ્રીન ચેનલ પર જ રાહ જોતા હતા, એઆઈયુ વાળા, એર ઇન્ટેલિજન્સ યુનિટ વાળા, ત્યાં ધરી લીધા. પછી બિકોઝ ધીસ ઇઝ નોટ અ ક્રાઇમ કે એમાં કોઈનું મર્ડર નથી થતું, તો ઓપ્શન આપે કે ભાઈ શું કરવું સર, કે હા મેં ડ્યુટી ભર દઉંગા, બીજું તો શું કરે, તો ભર દો, ખતમ કરો. પણ સ્મગલિંગ એક એવી વસ્તુ છે કે આમાં આમ તો જોવા જઈએ તો ઘણી વખત જ્યારે મોટી વસ્તુની વાત આવે, જેમ કે મોટી બ્રાન્ડ્સ છે કે ગોલ્ડ છે, તો સ્વાભાવિક છે કે એક તબક્કાથી ઉપરના લોકો જ કરી શકે. કરેક્ટ. એવું જરૂરી છે કે પછી નાના લોકો પણ કરતા હોય છે? ના, પર્સનલ યુઝની વાત સી, આજે કોઈ બી નાનું મોટું બી માણસ, આજે લેબરર બી અગર ગલ્ફ કન્ટ્રી જાય તો એકાદ કોઈન તો ખિસ્સામાં લઈ, એકાદ સોનાનો સિક્કો તો લઈ આવતો હશે ને, કે અરે 1-2 કોઈન કોઈ નહીં દેખતા, અને કસ્ટમવાળા બી છોડી દે, એવું કંઈ નહીં. પણ તમે પ્રોફેશનલી લાવો હોલસેલમાં, દેન ઇટ ઇઝ ધીસ થિંગ. તો કાયદાથી તમે 50,000 રૂપિયાનો સામાન લાવી શકો, પણ એ 50,000 તો અગર કસ્ટમવાળા ચાહે તો તમને રોકી શકે, ભાઈ તમે ઘડિયાળ લીધી છે, આ લીધું, એ લોકોને બી ખબર હોય કે, તો એ લોકો છોડી દે, એ લોકોને ખબર છે, નાનું મોટું એ લોકો છોડી દે. પણ અગર તમે મોટું હોશિયારીમાં કોઈને કીધા વગર તમે 10 ગોલ્ડના બાર લઈ આવ્યા તો ધરી લેશે એ લોકો. યુ નો, દેર આર ઓલ્સો રૂલ્સ કે તમે અગર 2-3 વર્ષ ત્યાં રહ્યા છો તો યુ કેન 1/2 કિલો સોનું પહેરીને આવી શકો, કે એવું કંઈક રૂલ્સ છે એવા. તો અલગ અલગ રૂલ્સ છે. પણ આ પ્રોફેશન, અચ્છા, એ લોકોને એ બી ખબર હોય છે, એપીઆઈએસ સિસ્ટમ જેને કહેવાય ને, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, તો એ લોકો પેટર્ન્સ જોતા હોય કે આ યાર આ છે, આ શકલ આવી છે, है ना, साला पिछले 3 महीने में 6 बार दुबई गया है, तो પછી એ લોકોને ખબર પડી જાય કે આ આટલું કોણ ટ્રાવેલ કરે ને, ત્યાં ઊભા હોય લોકો, ધરી લે લોકો. તો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. અને બધા, અને મોટા માણસ નાના માણસો નથી. અરે સી, આ તો આપણને ગોલ્ડનું થઈ ગયું, બરાબર. હવે અહીંયાથી બી વસ્તુ જાય છે, પીકોક ફેધર્સ અહીંથી જાય છે, મોરના પંખ જેને કહેવાય. હવે શું કરતા હશે ખબર નહીં, પણ એની બહુ ડિમાન્ડ છે ગલ્ફમાં. તો અહીંથી સુટકેસ છે તો વાઇલ્ડ લાઈફની પ્રોડક્ટ ને, તો જે અહીંથી મોરના પંખ લઈ ગયા, એ ત્યાં કિંમત છે એ લોકોની. ચંદન, રેડ સેન્ડર્સ, જેમાં આપેલું, ઓફકોર્સ એ તો લાકડા વાકડા છે, તો એ કઈ રીતે અમુક એને ડિસ્ગાઇઝ કરીને કન્ટેનર્સમાં એ લોકો લઈ જાય, એને કંઈ બીજું બતાવે કે પ્લાસ્ટિકનો સ્ક્રેપ છે, ને એમાં એના છોતરા કે કન્સીલ કરીને લઈ જાય. તો આ બધું જાત જાતની વસ્તુ થાય છે, આપણને ખબર જ નથી આ બધું. એટલે આમાં એક સરસ ડાયલોગ છે કે આ જેટલું સ્મગલર આમાં મગજ લગાવે છે, એટલું જો દેશના વિકાસમાં લગાવે તો ભૂખમરીની સમસ્યા હલ થઈ જાય. દે આર વેરી સ્માર્ટ યાર. હું કહું ને, હવે આ કેમિસ્ટ આ ફોર્મ્યુલા રાખ્યો છે એ લોકોએ કે ગોલ્ડ બાર્સને એ લોકો કન્વર્ટ કરી નાખે પાવડરમાં, પછી એને પ્રોટીન પાવડર પેલા ડબ્બામાં નાખી દે, સીલ કરે. કસ્ટમવાળા પૂછે સર પ્રોટીન પાવડર હે, હા ઠીક, અહીં આવીને પાછું એને કન્વર્ટ કરે. ગોલ્ડ તો ગોલ્ડ જ છે ને. સી, કાસરગોડ કરીને એક જગ્યા છે કેરલામાં, ફોર સમ રીઝન, જેમાં હોય ને આપણો સર્કલમાં આપણા બધા ફ્રેન્ડ વેપારી છે, આપણે બી ધંધો કરીએ. કાસરગોડ ઇઝ ધ સ્મગલિંગ કેપિટલ ઓફ ધ કન્ટ્રી, યુ નો. ત્યાં છોકરો MBA બી કરશે ને, પણ એનું એમ્બિશન હશે કે ગોલ્ડ કરતે, આપણે ગોલ્ડ સ્મગલિંગ કરતે. તો કાસરગોડ ઇઝ ધ સ્મગલિંગ કેપિટલ. કાસરગોડનું બધા ભણેલા ગણેલા લોકોને શોખ છે સ્મગલિંગ કરવાનો, નવા નવા તરીકા કાઢે લોકો. આજે આ ફોર્મ્યુલા હતો કે પેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ડોમેસ્ટિક થઈ જાય, તો આ ત્યાંથી જ આવ્યું છે, કોને ખબર પડે. હા, એ લોકોએ દિમાગ લગાવ્યું કે અચ્છા આ ઇન્ટરનેશનલ છે, ઓફકોર્સ મેનેજ કરવા પડે અમુક. માય સન વોઝ ઇન અકાસા એરલાઇન્સ, તો એને કીધું કે એક વસ્તુ તમે નહીં દેખાડી, આ લોકો શું કરે, ટોયલેટમાં ફ્લશ કરી નાખે ગોલ્ડને. એ ફ્લશ તો ટોયલેટની પેલી ટેન્કમાં હોય, એરપોર્ટ પર એક ટેન્ક ખાલી થાય, મોટી ટેન્કરમાં જાય, પછી ત્યાંથી કલેક્ટ કરી લે. તો એટલે કેટલું પ્લાનિંગ, કોર્ડિનેશન ને બધું કરવું પડે ને, એમાં બી દિમાગ તો લાગે ને યાર. મેં એક વચ્ચે કિસ્સો જોયો તો કે એમાં કોઈ અંદર ગોલ્ડ લઈ લીધું બોડીમાં, હા લઈને આવે. અમે જોયું છે ને, અમારા જે કન્સલ્ટન્ટ હતા એમને સવારનો ફોન આવ્યો કે આવો કંઈક દેખાડું. હું ભાગ્યો એરપોર્ટ ઉપર, 2 શ્રીલંકન કે માલદીવ્સથી આવ્યા છે, જાડિયા હતા. એ લોકો એનસમાંથી, રેક્ટમમાંથી ગોલ્ડ ઇન્સર્ટ, ગોલ્ડના 12 કિલો સોનું કાઢ્યું એ લોકોએ બોડીમાં, 12 કિલો ઇન્સર્ટ જ એનએસમાંથી કરી દો.
માણસ આ તો ગોલ્ડ, લોકો તો ડ્રગ્સ કરે. આમાં જો પહેલો સીન છે જે સ્વાતિ સાલુંકે વાળો, ડ્રગ્સ આ હેરોઇન બોરોઇન કે કોકેન જેવી હશે, 10-15 ગ્રામ ઇઝ ઇનફ ટુ ગીવ યુ એન ઓવરડોઝ એન્ડ કિલ યુ. આ તો અડધો કિલો આ કોન્ડમ્સમાં પેક કરીને લાવે. અગર એક જો ફાટી ગયું ને, મરી ગયા ત્યાં ને ત્યાં ડેથ. એક ફિલ્મ છે સૂર્યની, સાઉથની, ઓકે, જેમાં આ વસ્તુ બતાવી છે કે એક ટ્યુબ ફાટી જાય છે અને મરી જાય છે. અરે અગર ફાઇટી હોય, સો દે યુઝ હાઈ ક્વોલિટીના કોન્ડમ્સ અને ડબલ રેપિંગ કરે એ લોકો પ્રોપર. તમે જોયું આપણે દેખાડ્યું છે આમાં. એન્ડ દે સોલો ઇટ. પહેલાં તો લાઇકોડિન નાખે તો આ જબડું તમારું પેલું થઈ જાય. એન્ડ દેન દે સોલો ઇટ. એન્ડ દેન પછી બીજે દિવસે એ લોકો એને કાઢી નાખે. એન્ડ દે હેવ ટુ એકાઉન્ટ કે ભાઈ 50 ખાધી હતી, 50 જ નીકળી ને, એકાદ રહી ગઈ તો ગડબડ છે. સો લોકો પૈસા માટે કરે છે, શું કરીએ. એનિમલ્સમાં બીજા, જેમ કે તમે પીકોક ફેધરની વાત કરી. પીકોક ફેધર તો અહીંયાથી જાય છે. ઓકે. મલેશિયા, બેંકોકથી માર્મોસેટ મંકીઝ આવે. આ સાઉથ એશિયન કન્ટ્રીઝ, ઇન્ડોનેશિયાથી એનાકોન્ડાઝ આવે. આ અમુક લોકોને શોખ હોય. મોટા મોટા ફાર્મ હાઉસમાં તમે જાઓ યુપી બિહારમાં ઘણા રાખ્યા હશે અને એ લોકો વટ મારે કે આપણા એનાકોન્ડા હે આપને પાસ એસા. તો નાના માર્મોસેટ મંકીઝ આ 2-2 ઇંચના મંકીઝ આવે. આ અમુક મોટા ઘરોના છોકરામાં ઇટ્સ અ વેરી બિગ. આમાં જે બતાવ્યું છે કે ઇન્જેક્શન એ રિયલ ઇન્સ્પાયર્ડ છે કે મતલબ કે રોજ નહીં, તમે આમાં નાખો વાઇલ્ડ લાઈફ સ્મગલિંગ, રોજ કંઈ ને કંઈ આવે છે. એવરી ડે સમથિંગ ઇઝ કમિંગ. એટલે વાઇલ્ડ લાઈફનું બી સ્મગલિંગ થાય છે. લાઈક આઈ ટોલ્ડ યુ, મકાઉ પેરેટ્સ. હવે મકાઉ પેરેટ તો મકાઉમાં હોય ને, ઇન્ડિયામાં તો પેલો નોર્મલ પેલો પોપટ હોય. આ ક્યાંથી આવે? આ મોટા મોટા પીછાવાળા સ્મગલ થઈને આવે. સ્ટાર ટોર્ટોઇઝ, આમ એ નાના નાના ટોર્ટોઇઝ ક્યુટ લાગે અને તમે બેગમાં મૂકી દો તો એમ લાગે કે આપણે રમકડા હશે, આમ એક્સરે મશીનમાં રમકડા દેખાય, પણ દે આર ટોર્ટોઇઝ. પછી વેચાય. હવે ઇમેજિન કરો, જે વસ્તુ ત્યાંથી 5 રૂપિયામાં મળી આપણે અહીંયા 500માં વેચીએ છીએ કે 1000માં વેચીએ છીએ. લુક એટ ધ પર્સન્ટેજ ને. આજે ખિસ્સા, હવે તમે એક સૂટકેસમાં 50 ટોર્ટોઇઝ લઈને આવ્યા હે અને એનો હિસાબ લગાડી લો તમે, તો એવું માર્જિન્સ વહી ખેલ હશે. પણ આ જે સ્ટોરી બની આખી, મતલબ કો રાઇટ કરી તમે સ્ટોરી, તો આ જે રિસર્ચ કર્યું, હવે યાર આવું દરેક ફિલ્મમાં દરેક સ્ટોરી લખતો હોય ત્યારે આટલું રિસર્ચ થાય, કેટલું નોલેજ ભેગું થાય, અને હવે લાગે છે કે આનાથી આ નોલેજનો ક્યાંક ઉપયોગ થઈ શકે. હા, અગર મારી સ્ટોરી ચાલી નહીં તો હું સ્મગલિંગ કરી શકું. મારી પાસે ઓલ્ટરનેટ કેરિયર છે. સ્મગલર પણ ઓળખે છે આરામથી. ઇનફેક્ટ મેં પૂછ્યું પેલા કસ્ટમ કમિશનર સાહેબને કે સર હું કરી શકું સ્મગલિંગ? એ કોઈ દિવસ ન કહે, તને જોઈને જ પકડશે કે આ કંઈક લઈને આવતો હશે. હું કેમ કે તમારી ચાલ, જે માણસ લાવતા હોય ને એની ચાલ પરથી ખબર પડી જાય. કાં તો એક્સ્ટ્રા હોશિયારી, એક્સ્ટ્રા કેઝ્યુઅલ દેખાય, કાં તો એક્સ્ટ્રા નર્વસ દેખાય. કસ્ટમ ઓફિસર્સ આર ટ્રેન ટુ રેકગ્નાઇઝ ઇટ. એ લોકોનું પ્રોફાઇલિંગનું એ ટ્રેનિંગ છે લોકોની. તો પણ હવે એ ટ્રેનિંગને શું કહેવાય, માત દેવાવાળા બી સામે છે. સો આ કેટ એન્ડ માઉસની ગેમ છે બેઝિકલી. ચાલતું જ રહેશે. ચાલતું. એમાં એક ડાયલોગ છે ને પટેલ સાહેબનો કે અરે 4 दिन मजे करो, फिर इस एयरपोर्ट पे स्मगलिंग कौन सी खत्म हो जाने वाली है, चलता ही रहेगा ना. પણ આમાં છે ને એક મતલબ ઇન્સ્પાયર્ડ બાય ટ્રુ સ્ટોરીની જ્યારે વાત હોય તો ઘણા બધા જે ઇન્સિડન્ટ લીધા છે ક્યાંક ને ક્યાંકથી ઇન્સ્પાયર થયા છે. એમાંનો એક ઇન્સિડન્ટ જે ફિલ્મ સિરીઝમાં બતાવ્યો છે એવો છે કે એમાં 8 ઓફિસરને એક જ આખી બેચને સસ્પેન્ડ કરી દીધી છે, તો મતલબ ટ્રાન્સફર કરી દીધી છે. આવું રિયલમાં બને ખરું? આ બન્યું તું ને. અને કોણ? બહુ મોટા માણસનો સન ઇન લો હતો. મોટા માણસનો સન ઇન લો હતો. સેમ કેસ થયો હતો ઘડિયાળવાળો. રાતોરાત, આ તો મેં 8 દેખાડ્યા, એમાં કંઈક 16-17 ઓફિસર હતા, રાતોરાત ટ્રાન્સફર. બહુ મોટા માણસનો સન ઇન લો હતો. ત્યાંથી તો ઇન્સ્પાયર થયું છે. અને પછી આની અંદર બીજું જોવા મળે છે કે સૂટકેસના ટાયરમાં ગોલ્ડ કન્વર્ટ કરીને સ્પ્રે કરે. તો આ બધું કરે જ ખરા રિયલમાં? હા, તો એમાં શું હોય ને, અમે જ્યારે દુબઈ ગયા હતા અમે, અમારા સ્મગલર અમને ટૂર આપી આખી. તો દુબઈમાં ગોલ્ડ સૂક એટલે બજાર. તો ગોલ્ડ બજાર કરીને એક છે. એક છાપરાની નીચે કમસે કમ 500,000 દુકાન હશે, બધી જ ગોલ્ડની, મોટા મોટા ગોલ્ડના. ત્યાંને તો જે લેડીઝ છે, અરબ લેડીઝ ને, લગ્નમાં આવો આમ 5-5 કિલોનું ગોલ્ડ પહેરે એ લોકો. ફોટા જોશો કોઈ વાર તમે એ લોકો. તો ગોલ્ડ બહુ છે, ગોલ્ડનું ચલણ. પણ ઇન્ડિયા ઇઝ અ ગોલ્ડ ક્રેઝી કન્ટ્રી. તો ત્યાં જેટલી ઘણી બધી ગોલ્ડની દુકાનમાં નીચે તમે સોનાના બાર ખરીદો અને ઉપર કારીગર બેઠા હોય. તમે ત્યાં જાઓ, એને કહો સર ફિટિંગ કા. આ તો એમાં બધા મોલ્ડ્સ પડે કે ક્યાં કરને આપકો, ચશ્મા બનાવું, એ બનાવું, ઘડી બનાવું, મોબાઈલ બનાવું, એ ક્યાં બનાવું. એ પર ગ્રામ જે ચાર્જ હોય બધી વસ્તુનો એ લોકો કારીગર હોય, બનાવીને એના ઉપર કાર્બન લગાવીને, કલર મારીને તમને પેન બનાવી આપશે, તમને મોબાઈલ, આ ચશ્માનું આ ફ્રેમ બનાવી આપશે, તમને ટાયરના વ્હીલ બનાવી આપશે, શું કહેવાય, સૂટકેસના વ્હીલ બનાવી આપશે, સૂટકેસનું હેન્ડલ બનાવી આપશે. એને કહેવાય ફિટિંગ કા કામ. તો એના સ્પેશિયલાઇઝ કારીગર હોય, એ લોકોનો ચાર્જ લઈ લે લોકો. અને
માલ કાઢે, જીન્સના બટન બનાવી નાખશે. હમ. હા, હવે આ ઘડિયાળ છે, આ ડમી ઘડિયાળની અંદર આ કમસે કમ કેટલું 1-8 સેન્ટીમીટર હશે, 1 સેન્ટીમીટર ગોલ્ડનું જે ટુકડો છે આની અંદર નાખી દો તમે, કેટલું માલ થઈ ગયો ને. હમ. કમસે કમ 20 ગ્રામ તો થઈ જ ગયો, 20-25 ગ્રામ થઈ ગયો, આવી ગયો ને, 2-2.5 તોલ આવી ગયા અહીંયા. અને કાર્બન રાખે તો મેટલ હા, ડિટેક્ટરમાં એવું ડિટેક્ટ કંઈક ટેકનિક છે એ લોકોની. અને જે આ લોકો નવું ટેકનિક કાઢતા હશે પકડવાની, આ લોકો નવી ટેકનિક લાવતા હશે ઇવેડ કરવાની. એક R&D ચાલુ છે સ્મગલરોની, મોટા સોફિસ્ટિકેટેડ લેબ છે, ડેડિકેટેડ કે લોકો પડ્યા છે કે કઈ રીતે અહીંયાનો જેટલું સોફિસ્ટિકેટેડ મશીન આપણું છે અહીંયા એરપોર્ટ ઉપર ને એના કરતાં 10 ગણું એ લોકો પાસે હશે ટ્રાયલ માટે, કે इसमें નહીં પકડાય તો ઉધર ખર્ચો. ભાઈ ઓર્ગેનાઇઝ છે બધું. પણ આમાં એક તમે બતાવ્યું છે કે કસ્ટમ ઓફિસર સાથે સેટિંગ હોય છે. ઇઝ ઇટ પોસિબલ કે 100% પોસિબલ ને, એના વગર ન થાય ને. કસ્ટમ ઓફિસર વગર સેટિંગ વગર ન થાય. કારણ કે તમે જુઓ, સૌથી પહેલાં માલ આવે ને તો નીચે ઇનલાઇન કહેવાય, જો બેગેજ ખાલી થાય ને તો નીચે સ્કેન થાય. તમે જો ઘણી જગ્યાએ ચોકડી મારી હોય જી તો એ લોકો જે ડાઉટ થાય એના પર ચોકડી મારે કે ભાઈ આ માલ ને, તો તમે ઇનલાઇન પર એક જ માણસ બેઠો હોય, એને પટાવી લો તમે. આજે જે સ્મગલર 1000 કરોડની તસ્કરી કરતો હોય એ કોઈને અગર જેનો પગાર 80,000 લાખ રૂપિયા છે મહિનાના, એને ફિક્સ કરી નાખે તારા વર્ષના 5 કરોડ, પતી ગયું ને. હા કેટલું સિમ્પલ છે. પણ આવામાં ડેડિકેટેડ ઓફિસર છે. એક દયાશંકર સાહેબ હતા, જે દિવસે એ ડ્યુટી પર હતા ને, સ્મગલર લોકો ફ્લાઇટ કેન્સલ કરી નાખતા. અને અગર અચાનક ખબર મળી એ લોકોને કે આ દયાશંકર અચાનક સેકન્ડ શિફ્ટમાં હે, તો જેટલાએ ફ્લાઇટ બુક કરી છે કેન્સલ કરી નાખતા. જે દિવસે એટલે આમાં એક ડાયલોગ છે મિતાલી કામતનો, કે એને પૂછ્યું, મેડમ આપ अपने बेटे की कसम खा के वो आपने कभी के नहीं किया जिंदगी में, है ना, कि તમે નથી કર્યું આટલા તમે ઈમાન. તો એ શું કહે કે एक ऑफिसर उतना ईमानदार होता है बेईमान जितना उसका बॉस होता है. इट डिपेंड्स ऑन द टॉप. टॉप કેવું છે? અગર ટોપ ઈમાનદાર છે તો કાસ્કેડિંગ ઇફેક્ટ થશે. ટોપ અગર બેઈમાન છે તો બેઈમાન થશે. ઇટ ડિપેન્ડ્સ ઓન હુ ઇઝ ઓન ધ ટોપ. સો પણ હ્યુમન નેચર છે ભાઈ, આપણે જોઈએ છે ને પોલીસવાળા રિશ્વત લે, એમ કસ્ટમવાળા બી લે છે. પણ એમાંય ડેડિકેટેડ ઓફિસર છે કે હું નહીં, મેં બિકાઉ નહીં હું, પણ આવા હવે 24 કલાકનું પેલું છે. અગર મેં બિકાઉ નહીં હું લેકિન मेरा सिस्टम बिकाऊ है, तो सिस्टम में क्या ઠીક है तुम अपना काम કરો ને, એ મને પોસ્ટિંગ કરી નાખશે એવી શિફ્ટમાં જેમાં ફ્લાઇટ જ નથી આવવાની, કે હું જે શિફ્ટમાં છું એમાં માલ જ નહીં આવે, કારણ કે રોસ્ટર તો પહોંચી જશે સ્મગલર પાસે કે મીણા और गुज्जर ये शिफ्ट में है. બાકી 24 કલાક તો નોકરી ન કરે ને, બાકી શિફ્ટમાં આવેગા માલ, है ना. તો એવું છે. હવે લાગે છે કે તસ્કરી 2 આવશે? હા, આવશે. કારણ કે આમાં सीजन 1 કરીને ડિક્લેરેશન હતું નહીં, આખી સ્ટોરી એન્ડ કરી છે પ્રોપર. સ્મગલિંગ તો ખતમ હોને વાલી નહીં હે ના. તો તસ્કરી 2 આવી શકે એમ છે. પોસિબલ છે. પણ અગેન સી, હવે બહાર એટલો રેસ થઈ ગયો ને, હવે આડું પાડું કામ નહીં ચાલે ને. હવે તો આના કરતાં બેટર જ કરવું Better પડશે. જ કરવું પડશે. તો હવે તો સ્ટોરી વિચારશું, બ્રેન સ્ટોર્મિંગ કરશું છે, અમે બેસવાના છીએ, બટ વીલ હેવ ટુ વર્ક વેરી હાર્ડ નાઉ. કારણ કે હવે એક જવાબદારી બી આવી ગઈ ને, બહાર રેસ થઈ ગયો. તો હવે થોડુંક ડિટેલિંગમાં વધારે જવું પડશે. નોટ ડિટેલિંગ તો બહુ છે, પણ વીલ હેવ ટુ ગેટ સમથિંગ ફ્રેશ પર્સપેક્ટિવ. એક લાવવું પડશે ને, કારણ કે પછી આ જ વસ્તુ દેખાડીશ તો બોર થઈ જશે કે એક સિंडिकेट एक है, हो गया ना. कुछ करना पड़ेगा इसमें समवेयर कुछ. હવે આઈ ડોન્ટ નો क्या होगा, देखते हैं क्या होगा. અચ્છા, ઇન્ફોર્મર્સ જે હોય કસ્ટમ ઓફિસરના, એ ખરેખરમાં એવું એટલે આની અંદર જ બતાવ્યું છે કે ઇન્ફોર્મરને વધારે પૈસા મળે કમ્પેરેટિવલી કસ્ટમ ઓફિસર કરતાં. 100%. વાય એવું કેમ? એ બતાવ્યું પણ છે, પણ મારે સમજવું છે કે કેટલા ઇન્ફોર્મર. सी कस्टम ऑफिसर तो એનું કામ જ છે ને, वो तो उसका जिम्मेदारी है ना, उसका ड्यूटी, उसका काय का इनाम, उसका तो एक ઇન્સેન્ટિવ છે. કસ્ટમ ઓફિસર્સને ઇન્સેન્ટિવ છે, પણ દેટ ઇન્સેન્ટિવ ઉપર કેપ છે. આખા કરિયરમાં 20 કે 25 લાખ રૂપિયાથી વધારે ન કરી શકે, રિવોર્ડ મની ક્લેમ ન કરી શકે આખા કરિયરમાં. એક કસ્ટમ ઓફિસરનું કરિયર 20, 25, 30 વર્ષ હોય. ઇન્ફોર્મર્સ તો દે આર રિસ્કિંગ ઇટ એન્ડ મરી બી શકે. અને કસ્ટમ ઓફિસરની તો ડ્यूटी છે ને, કે તમને તમારી ડ્यूटी કરવાના પૈસા શું કરવા આપું? तुमको नौकरी दिया है ना, सिक्योरिटी दिया है तुमको सरकारी, तुम्हारा तो काम ही है यार पकड़ना, उसका काम नहीं है, पर उसका इंसेंटिव है. सो ही विल इन्फॉर्म, ही विल गेट अ परसेंटेज. સો ઇન્ફોર્મર્સ, યસ, ઇન્ફોર્મર્સ અર્ન અ લોટ. એક ફિલ્મ આવી હતી બહુ જૂની, મુકદ્દર કા સિકંદર. એમાં અમિતાભ બચ્ચનનું કામ શું હતું? એ આ રીતે ઇન્ફોર્મ આપતા ને કટ લેતા, સિકંદર માર્કેટ આ. તો એક જમાના તો પહેલેથી છે. આજે ઇન્કમ ટેક્સમાં બી તમે અગર કોઈને ટીપ આપો કે આવો છે અને તમારું નામ પ્રોપર ફોર્માલિટીઝ હોય કે આ મારો કોડ વર્ડ, આ મારો અનુજ છે, એનું કોડ નેમ સમજો મિકી માઉસ, તો એવું હે ને, કારણ કે અસલી નામ બી ન આવે, નહીં તો કોઈ તો ઇન્ફોર્મર અને જે ઓફિસર એનો રિશ્તો બી બહુ એક સોલિડ હોય, એના પર બી કદાચ હોય ફિલ્મો બની શકે. સો ઇટ સ્ટાર્ટ્સ એઝ અ ટ્રાન્ઝેક્શન, કે હું તમને ઇન્ફોર્મ કરું તો મને પૈસા, એક દોસ્તી થઈ જાય, રિલેશન થઈ જાય, પછી તો એક
હ્યુમન નેચર છે ને યાર, જેની સાથે તમે ઇન્ટરેક્ટ કરો. એટલે આમાં દેખાડ્યું છે પેલો જે છે વિરેન્દ્ર સક્સેનાનું કેરેક્ટર, ધીસ ઓલવેઝ અ રિલેશન બિટવીન એન ઇન્ફોર્મર એન્ડ ધીસ. જાસૂસીની દુનિયામાં બી કે કોઈ હું જાસૂસ છું બીજા કન્ટ્રીમાં ને પણ મારો જે હેન્ડલર છે ત્યાં જેને હું રિપોર્ટ આપું છું, કારણ કે એક જ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય ને, અને વેરી ફ્યુ, તો એની સાથે એક અલગ રિશ્તો થઈ જાય. દેટ્સ ઇટસેલ્ફ અ ગુડ ઇક્વેશન ઇન અ હ્યુમન રિલેશન છે ને આ તો. સો ઇન્ફોર્મર્સ તો હોય જ. મેં જેમ કીધું ને, આ દુબઈમાં જે ફિટિંગનું કામ કરે, ઘણા એ લોકો જ ઇન્ફોર્મ કરી દે. વાત અચ્છા સલીમ ભાઈ કબ જા રહે હો, એર ઇન્ડિયા સે જા રહે હો, અચ્છા સાંજના ફોન કરી દે કે એર ઇન્ડિયા સે આ રહા હે સાહેબ, મેરા રખના હા इसमें. અચ્છા, આમાં બે ટાઈપના ઇન્ફોર્મર, એક ઓફિશિયલ થઈ ગયું, અને આમાં જે એક ડાયલોગ છે ને, પેલો મિકી કહે છે કે સર એક પાર્ટી આ રહી है बैंकॉक से, आप जो भी तोड़पानी करो मैं 1.5 लाख लूंगा, तो કે દિયા. તો તોડપાનીમાં બી કટ હોય, એટલે એ વર્ડ છે ને એમાં કે આપ જેટલી તોડપાની કરો મેં 1.5 લાખ રૂપિયા લૂંગા, તો એમાં બી કટ હોય હે ને. એટલે એને ખબર છે કે મેં આને ઇન્ફોર્મ કર્યો, ઓફિશિયલ કર્યું તો મને મળશે એકાદ વર્ષમાં પૈસા યા 6 મહિનામાં પૈસા, અનઓફિશિયલ કર્યું તો તરત મળી જશે, આટલા મળશે. એ લોકોનું સેટિંગ હોય, વચ્ચે વચ્ચે પોતાના જ માણસોને પોતે જ પકડાવી દેતા હોય, તાકી પેલા ઓફિસરનું બી વટ થઈ જાય કે અરે એના પર કોઈ ઉંગળી ન ઉઠાવે કે ભાઈ અરે યાર પકડા ઇન્હોને, પણ એક પકડા 3 છોડ દિए ના. આવું બધું આ ચાલતું જ રહેવાનું છે ભાઈ, કે ચાલતા ही रहेगा. આ તસ્કરીની તો બહુ જ વાતો કરી. મને છે ને એક બીજી બહુ ગમતી ફિલ્મ એ હતી ઇકબાલ. અરે વાહ. અને મને યાદ છે હું નાનો હતો ત્યારે જોતો, દૂરદર્શન ઉપર આવતી ફ્રાઈડે સેટરડેમાં જ્યારે મૂવી આવતું ને ત્યારે, અને એ વખતથી ગમતી. ખબર નહીં ફિલ્મ કેમ કનેક્ટેડ વધારે થઈ હતી, બટ એ ટાઈમે એ ફિલ્મ ગમતી હતી. હમણાં પણ રિસેન્ટલી થોડાક દિવસો પહેલાં મેં ફરી જોઈ ફિલ્મ. એ ફિલ્મની પાછળની એક બેક સ્ટોરી તમારી બહુ ગજબની છે, કારણ કે એ ફિલ્મ બની ગઈ અને તમને ક્રેડિટ નહોતું મળ્યું. હા, એ શું સ્ટોરી હતી આખી? અરે સાહેબ એમાં શું થયું ને કે હું નેવીમાં, અચ્છા પહેલાં તો આનો આઈડિયા ક્યાંથી આવ્યો, એન્ડ આઈ વિલ ટેલ યુ ધીસ. હું નેવીમાં હતો ને ત્યાં અમે હોકી રમતા, તો મારા એક કોચ હતા, બહુ ખડૂસ માણસ. હા, એટલે આમ આખો દિવસ ખરાબ મૂડમાં હોય. એક દિવસે કોઈના વખાણ કરતા હતા કે યાર वो साला रेलवे का ड्रैग फ्लिकर है, बहुत सॉलिड है. મેં કહું આ કોચ જે પોતાના દીકરાને બી ગાળ, વાઈફને બી આખો દિવસ ગાળ આપે, ગાળ જ આપતા હોય, આ કોના વખાણ કરે છે? એ માણસનું નામ, છોકરાનું નામ હતું રાજીવ મિશ્રા. રાજીવ મિશ્રા વોઝ નોન એઝ ધ તેંડુલકર ઓફ હોકી. આપ ગૂગલ કરજો, હમણાં 2 વર્ષ પહેલાં ગુજરી ગયા વર્ષે. એટ 17 હી વોઝ ધ તેંડુલકર ઓફ હોકી, સુપરસ્ટાર ઇન ધ મેકિંગ. 25 વર્ષની ઉંમરમાં બિચારો લીવર સિરોસિસ, બેવડો, ડ્રંકર, હી વેન્ટ ધ વિનોદ કામલી વે. એના એમના એટીટ્યુડ બી હતો. સ્પોર્ટ્સ એનઆઈએસ, આપ શું કહેવાય, એનઆઈએસ પટિયાલા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ પટિયાલા, કેપીએસ ગિલ વોઝ ધ ચીફ ઓફ હોકી ફેડરેશન. આના એટીટ્યુડ, એમનો ઈગો, કંઈક સમથિંગ વેન્ટ રોંગ એન્ડ હી નેવર મેડ ઇટ. રેલવેમાં ટીસી જોબ હતો એમનો, પણ આલ્કોહોલ આ તે, એન્ડ સો ત્યાંથી મને સ્ટોરીનો આઈડિયા આવ્યો. આઈ રોટ અ સ્ટોરી અબાઉટ હોકી પ્લેયર. નાગેશ ત્યારે અપકમિંગ, આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ બાય હૈદરાબાદ બ્લુઝ, નાગેશ કુકનૂર. મેં એને પિચ કરી, એને કહ્યું યાર મસ્ત છે, ડિસ્કસ કર્યું અમે 5-6 મહિના. પછી એક દિવસ કે નહીં વિપુલ હું થોડો બિઝી થઈ ગયો છું હૈદરાબાદ બ્લુઝમાં. મેં સારું. 6 મહિના પછી પ્રોમો જોયો મેં, અરે સાલા તો હોકીનું ક્રિકેટ કરી નાખ્યું. એ મારો જે કેરેક્ટર હતો મિશ્રા, એને તે મુસલમાન કરી નાખ્યો. અને ધીસ ઇઝ માય સ્ટોરી, આઈ કેન મેક આઉટ, યુ કેન મેક આઉટ, આ મારી સ્ટોરી છે. દેન તો એ દિવસે હું જેમને અસિસ્ટ કરતો મંજુલ સિન્હાને, એમણે મને અશોક પંડિત, અમારા યુનિયનના પેલા હતા, એમને મળાવ્યું. એડવાન્ટેજ શું થયો કે મેં ઇકબાલની સ્ટોરી 17 મોટા મોટા પ્રોડ્યુસરને સંભળાવી હતી, અને બધાએ રિજેક્ટ કરી નાખી હતી. એ ક્યારે એ તો વિપુલ કી કહાની હે. પછી પતી ગયું. પછી એનું એટલી બદનામી થઈ. સુભાષભાઈ વોઝ ધ પ્રોડ્યુસર. હું ત્યારે વિપ્રો કોલ સેન્ટર્સમાં નોકરી કરતો, નાઇટ શિફ્ટમાં. અચ્છા, આખા વર્ષનો પગાર મારો 2,40,000 હતો, 20,000 પર મંથ. નાઇટ શિફ્ટમાં નોકરી કરતો, સવારે વાર્તાઓ લઈને ચક્કર કાઢતો. મીડિયામાં આવી ગયું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, ટીવી પર ને બધું લાઈવ ડિબેટ કરાવી અમારી ને નાગેશની કે મેરા આવું બધું થઈ ગયું. પછી અને બદનામી થવા લાગી. પછી રાતના હું નોકરી હતો, 9 વાગે મેં બ્રેકમાં મારી વાઈફને ફોન કર્યો કે કોઈ આવીને 3 લાખ રૂપિયા આપી ગયું છે. સારું, મેં રાખી લો. ને પછી એમને કીધું, મંજુલજી મારા જે બોસ હતા, એમણે કીધું કે વિપુલ રખ લે, તેરે કો ઇતના પબ્લિસિટી મિલા. ત્યાં પ્રિન્ટ તો નીકળી ગઈ હતી ત્યાં સુધી. પછી આઈ થિંક ડીવીડીમાં ને એમાં આપણું ક્રેડિટ આવ્યું એઝ અ સ્ટોરી. આઈએમડીબી પર બી ક્રેડિટ છે મારું. અને મેઇન થિંગ, પીપલ ઇન ધ ઇન્ડસ્ટ્રી ન્યૂ કે આ મેં લખી છે. દેટ્સ ઇઝ વોટ મેટર્ડ. એઝ અ રાઇટ, એઝ અ ઓડિયન્સ તો આજ સુધી પબ્લિકને નહીં ખબર હોય કે એકવાર, પણ ઇન્ડસ્ટ્રીવાળાને ખબર પડવી જોઈએ કે વિપુલ હેઝ રિટન ધીસ સ્ક્રિપ્ટ. દેટ ઇઝ ફોર મી ઇમ્પોર્ટન્ટ. સી વેન યુ વી વર ટોકિંગ કે રાઇટરને કોઈ ઓળખતો નથી, દેટ્સ ફાઇન. ઇન્ડસ્ટ્રીવાળાને ખબર હોવી જોઈએ કે કોણે લખી છે, તો જ એ કામથી બીજું કામ મળે ને. બાકી પબ્લિકને ન ખબર હોય કોઈ ફરક ન પડે આપણને. પબ્લિકને ગમી, પછી કોઈ મળી ગયું ટ્રેનમાં વાત કરતાં કરતાં ઇન્ટ્રોડ્યુસ કર્યો કે આ મેને રુસ્તમ લીખી है, પહેલાં તો યકીન નહીં કરે, પછી બાથરૂમમાં જઈને ગૂગલમાં નામ નાખશે, અરે મુझे તો યકીન ही नहीं हुआ. આવું થાય છે અમારી સાથે બી. 2005માં આવી 2005. અને પછી 11 વર્ષ પછી બીજી સફળતા મળી. હા, એની વચ્ચે સંઘર્ષ તો ચાલ્યો જ. ચાલુ જ.
એની વચ્ચે 2-3 સ્ટોરીઝ મારી બરબાદ થઈ ગઈ. બહુ સારી સારી સ્ટોરીઝ બરબાદ થઈ ગઈ. હવે જાઓ તો એ સ્ટોરીમાં પડવું નથી. રુસ્તમ કમર્શિયલ સક્સેસ સોલિડ, હમ. 200-250 કરોડનો ધંધો કરી નાખ્યો, અક્ષય કુમારને નેશનલ એવોર્ડ. તો રુસ્તમ સોલિડ. એના પછી પાછા બીજા 10 વર્ષ પછી તસ્કરી. એની વચ્ચે બી 4-5 પિક્ચર આવી મારી. 32 ગુલ મીટર ચાલુ, બગાડી નાખી પેલા ઇડિયટે, ડાયરેક્ટરે. એનો 32 ગુલ ફિલ્મ તો સારી છે. ના, એટલે 32 ગુલ મીટર ચાલુનો કોન્સેપ્ટ શું હતો કે એક માણસનું લાઇટનું બિલ 300 રૂપિયા વધારે આવે છે એની મંથલી એવરેજ કરતાં, અને એવો લડે છે કે 30,000 કરોડની કંપની ઉઠી જાય છે. યુ સી, હવે આ લોકો, અને ઇટ વોઝ અ કેરેક્ટર શું હતું, બ્લેકમેલિંગ લોયર, સ્માર્ટ સોફિસ્ટિકેટેડ બ્લેકમેલિંગ અર્બન લોયર. હવે આ લોકો પેલા સબસિડીના ચક્કરમાં ઉત્તરાખંડ લઈ ગયા અને લેંગ્વેજમાં ઠેરાબલને કંઈ સ્ટુપિડ કરી નાખ્યું, કંઈ બરબાદ કરી નાખી. અને પેલો ચિંદી બિસ્કિટ ચોર ટાઈપનો કેરેક્ટર બનાવી દીધો એને. સી, they should understand the psychology behind the characters that we make. હવે આ બધી અક્કલ તો છે નહીં ને આ લોકોમાં. આ લોકોની એ જ ખુશી છે કે અમને વો ડીએમ કે સાથ ચાય પિયા, સીએમ કે સાથ હાથ મિલા લિયા તો સબસિડી. અરે આવું બધું થોડી હોય યાર. મિશન રાનીગંજ, બહુ મહેનત કરી અમે. નાઉ ઇટ વોઝ અ વેરી ટેકનિકલ ફિલ્મ. તમે જો, લાઈક આઈ ટોલ્ડ યુ, એવરી ફિલ્મ, આ તો માઇનિંગ એન્જિનિયરિંગની ફિલ્મ હતી. કેટલી રિસર્ચ કરી અમે. હું તો 6 મહિના તો બંગાળમાં રહ્યો હું. ગિલ સાહેબ જેમની સ્ટોરી હતી એમની સાથે રહ્યો હું. બંગાળમાં રહ્યો, માઇનમાં ઉતાર્યો, માઇન મેનેજર્સને મળ્યો, ત્યારે લખી. પણ અગેન પ્રોડ્યુસર્સ વેર ઇડિયટ્સ. ઇમેજિન ક્યાં શૂટ થઈ હશે? કેન યુ ગેસ આ ફિલ્મ ક્યાં શૂટ થઈ હશે? મિશન રાનીગંજ ક્યાં શૂટ થઈ હશે? ફિલ્મ સિટીમાં જ. હજી એક ગેસ કરો. લોકેશન જોતા તો કદાચ એવું લાગે છે કે જેની વાર્તા છે ત્યાં શૂટ થઈ હશે કોઈ. લંડનમાં. હા, લંડનમાં. કેમ? અમારા પ્રોડ્યુસરે 5 પિક્ચરનું ડીલ કરી મિસ્ટર અક્ષય કુમાર સાથે. અને એમાં લંડનમાં શું છે ને, તમે શૂટ કરો તો સબસિડી મળે તમને. જેમ આપણે ગુજરાતમાં મળે છે ને 20-25% સબસિડી. તો આપણા તો ઇન્ડિયન્સ તો ચોર તો એક્સપર્ટ છે ને, તો ડબલ બિલિંગ દેખાડી દે કે 250 કરોડની પિક્ચરને 500 કરોડની દેખાડી દીધી. એમાંથી 25% સબસિડી મળી. તો ખર્ચ કંઈક અજીબ કેલ્ક્યુલેશન હોય. પણ લંડનવાળા બેવકૂફ થોડી છે, દુનિયા પર રાજ કર્યું છે એ લોકોએ. પકડે કે પાર્લિયામેન્ટમાં ક્વેશ્ચન રેસ થઈ ગયો, આ બધી સબસિડી અટકી ગઈ, પતી ગયું. અને બધું આ લીધી અલગથી બીજાની આ પ્રોડ્યુસરોએ. આટલી સારી પિક્ચર, અને અમુક પિક્ચર ન ગમે કોઈને. મે બી કદાચ એક્ટરનો કોલ હોય એવું બની શકે ને. શું શૂટ લંડનમાં થવું જોઈએ. એનું રીઝન મને કેમ આવો પ્રશ્ન ડાયલોગ હતો ને અક્ષય કુમારનો કે હું ઇનિશિયલ ડેમાં એવું સાંભળતો ને કે ફિલ્મ ક્યાં છે, તો અહીંયા છે જ નહીં, ફોરેન છે તો હા પાડતો. ના, એ તો ગણતરી હતી. એનું એ બી કારણ કે અક્ષયનો ત્યારે છે ને કેનેડિયન પાસપોર્ટ હતો, તો એની ફીસ ઉપર બી સબસિડી મળે. તો એમની સાથે એ લોકોએ મોટી ડીલ કરી હતી. તો અક્ષયભાઈનું જે પેલું છે રેમ્યુનરેશન, એના ઉપર બી સબસિડી મળે. તો એમનું ફીસ પકડી, પ્રોડક્શન કોસ્ટ પકડ્યો, ઓવર બિલિંગ કર્યું, એમાં સબસિડી. એટલે આ બધું જોલઝપાટા હતા બધા. પકડાઈ ગયા, મરી ગયા. એટલે મને એવું હતું ગુજરાતી ફિલ્મો જ ખાલી સબસિડી માટે થઈને બને, પણ એવું નથી. નહીં. સી, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અમારે રુસ્તમ બી અમે ઇંગ્લેન્ડમાં અમુક સોંગ્સ ને બધું, કારણ કે એ તો સ્ટોરીની ડિમાન્ડ હતી ત્યાં, બટ વી ગોટ કેશબેક, સબસિડી મળે આપણને. અમુક કન્ટ્રીઝમાં ડાયરેક્ટ તમે અગર ફિલ્મ ક્રૂ છો તો ઇન્સ્ટેડ ઓફ સબસિડી ડાયરેક્ટ લોકો તમને બધા પરચેસ પર 25% ઓફ કરી નાખે, હોટલથી માંડીને પેલા ઉપર. સો બધા કન્ટ્રીઝ એન્કરેજ કરે ટુરિઝમ માટે. એક્સક્યુઝ મી. સો દે ડુ દેટ. મિસયુઝ નહીં થવો જોઈએ. મિસયુઝ કરો આપણે, કારણ કે આપણા ઇન્ડિયન્સમાં તો ચીટિંગ અને ઝોલ ઝપાટા આપણા ડીએનએમાં છે ભાઈ. આપણે કોઈ સારું કામ પેલું કરીએ નહીં ને, આપણા લોહીમાં નથી એ. ક્વિક મની કરવા માટે આ ઇવન આઈ ડોન્ટ નો ગુજરાતમાં તો સબસિડી વર્ષોથી મળે છે એન્ડ પીપલ ક્લેમ ઇટ એન્ડ ઓલ દેટ. સબસિડી ઇઝ એન એડિશનલ ઇન્સેન્ટિવ. તમે એને ગણતરીમાં લો ને, એની ગણતરી પર આખી પિક્ચર બેઝ કરી નાખો, ઇટ ડઝન્ટ મેક સેન્સ ને. તમે આખી સ્ટોરી ચેન્જ કરી નાખો કે इसको लेके जाते उत्तराखंड में, શું થાય યાર? દેર ઇઝ અ સર્ટન થિંગ, એલિમેન્ટ્સ ઇન ધ સ્ટોરી દેટ વી ડુ ઇટ ના. સો દેટ ઇઝ ધ સ્ટોરી. સો વી ડાયગ્રેસ્ડ એકચ્યુઅલી. હું આ સબસિડી પર પહોંચી ગયા, પણ આવું છે ભાઈ. હે ને, ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા કરી, મતલબ લખવાની કોઈ સ્ટોરી લખેલી પડી હોય ને. આ પ્રોબ્લેમ શું છે ને કે ગુજરાતી ફિલ્મનું જે બજેટ હોય એટલું આપણું રેમ્યુનરેશન હોય છે હિન્દી ફિલ્મમાં, એના કરતાં થોડું આગળ પાછળ જ હશે. તો દેર ઇઝ નો ઇન્સેન્ટિવ. આઈ વુડ લવ ટુ ડુ ગુજરાતી ફિલ્મ ઇફ હું પાર્ટનરશિપ ના કરું. અગર આઈ વોન્ટ ચાર્જ એની મની, ઓફકોર્સ વિલ ટેક અ ટોકન અમાઉન્ટ, બટ આઈ હેવ ટુ હેવ એન ઇક્વલ સ્ટેક ઇન ધ. પછી જવાબદારી બી મારી, ઇન ધ સેન્સ નોટ પ્રોફિટની ગેરંટી નથી આપતો હું. ક્રિએટિવલી આ તે પછી કોઈ પેલું નહીં કે તમારો દિમાગ નહીં લગાવો, મારી સ્ટોરી મારા હિસાબે કરીશ. રિસ્ક છે. અગર ચાય હું પૈસા નહીં લઉં, પણ ચાલ્યું તો 50% મુનાફો લઈશું, મંજૂર હોય તો બોલો. એવું કોઈ મળતું નથી આપણને. પણ છે એવી દમદાર સ્ટોરી ગુજરાતીમાં બનાવેલી. દમદાર બી સબ્જેક્ટિવ છે ને. હવે મારી પાસે અગર કોઈ લગાન ફિલ્મની સ્ટોરી લઈને આવતે ને મને કહેતે, અગર હું પ્રોડ્યુસર છું અને મને કહેતે કે એક સ્ટોરી છે, હું સંભળાવ કે સર એક ગામડું છે, એના એકદમ ફાર્મર લોકો છે, એ ત્યાં ઇંગ્લેન્ડના
પેલા છે આર્મી ઓફિસર્સ, એ લોકો ક્રિકેટ રમે, ક્રિકેટની મેચ લાગી જાય, આ લોકો ક્રિકેટનો સી બી નથી ખબર એ લોકોને, પણ એ લોકો ક્રિકેટ શીખે, ક્રિકેટ રમે ને મેચ જીતી જાય, તો હું શું કરત? જાને ભાઈ અહીંથી એમ જ કહેતો હું કે ભાઈ આવી સ્ટોરી, પણ કેવી બની, ફર્સ્ટ ક્લાસ બની કે નહીં? સો દમદાર ઇઝ અ સબ્જેક્ટિવ વર્ડ, એ સમજ હોવી જોઈએ. હવે આમિર ખાનમાં હતી એ સમજ, એમણે કન્વિક્શન હતું, તો એ ડિપેન્ડ્સ. હું મારી સ્ટોરી મારા કન્વિક્શનથી લખીશ, ચાલે તો ચાલે, નહીં ચાલે તો ભાઈ તમારું પેલું. તમે આમિર ખાનની વાત કરીને તો મને કિસ્સો યાદ આવે છે, કદાચ મેં આવા સમાચારમાં ક્યાંક ન્યૂઝમાં એવું સાંભળેલું છે, મે બી ઇટ્સ રૂમર્સ કે ફેક્ટ, આઈ ડોન્ટ નો, કે આમિર ખાન રુસ્તમ બનાવતા હતા, રિસર્ચ કરી રહ્યા હતા, અને પછી એટલામાં અક્ષય કુમારની રુસ્તમ આવી ગઈ. આ રુસ્તમની જે સ્ટોરી છે ને, મેં પહેલાં જોન અબ્રાહમને વેચી હતી. ઓકે. હા, અને વાત આવી મીડિયામાં કંઈક બહાર આવી ને પછી રામ માધવાની જ આઈ થિંક, હે ને, તો રામ માધવાની ત્યાં મળ્યા કે એ બી કંઈક લખતા હતા. રામ માધવાની વોઝ પ્લાનિંગ સમથિંગ, હી વોઝ રાઇટિંગ, હી હેડ રિટન અ સ્ક્રિપ્ટ કોલ્ડ ધ ફોરગિવનેસ. તો ભાઈ જોને કીધું તમે મળીને જુઓ કે કંઈક મિલીજુલી સરકાર બનતી હોય તો. પણ એમની સ્ક્રિપ્ટ અલગ હતી, મારી સ્ક્રિપ્ટ અલગ હતી. એ દિવસોમાં મહેશ ભટ્ટના જે વાઇફ છે સોની રાઝદન, આલિયા ભટ્ટના મધર, એમણે એક પિક્ચર એનાઉન્સ કરી હતી આવી જ, બેઝડ ઓન ધ નાણાવટી મર્ડર કેસ. પણ એમણે એનાઉન્સમેન્ટ કરી હતી, આપણે તો લખી નાખી હતી. ટાઈમ થતો ગયો, આપણે અચ્છા જોને 1 વર્ષ રાખી ફિલ્મ ને પછી પાછી આપણી પાસે આવી ગઈ, કારણ કે એમને નહોતી બનાવી. પછી આપણે નીરજ પાંડેને વેચી આ સ્ક્રિપ્ટ. તો નીરજને વેચીને તરત જ આમણે એનાઉન્સમેન્ટ કરી સોની રાઝદનજીએ કે ભાઈ અમે આવું કંઈક બનાવે. તો નીરજજી કે હવે યાર આ બધું પેલું ભગતસિંહ બની જશે. ફિલ્મ લાઇનમાં એક જ સબ્જેક્ટ પર 3 પિક્ચર બને, એને ભગતસિંહ કહેવાય, કારણ કે એવું થયું હતું, યાદ છે, રાજકુમાર સંતોષી ને બીજા 2 એક સાથે ભગતસિંહના 3 પિક્ચર બની ગયા હતા. તો કે યાર એ ભગતસિંહ બન જાયગા. અમે શાંતિથી બેઠા રહ્યા, 1 વર્ષ થયું, એમને નહીં બનાવી, તો ત્યાં સુધી અક્ષય કુમાર સામે કંઈક મીટિંગ થઈ ગઈ ને પ્રોજેક્ટ ઓન થઈ ગયો. દેટ ઇઝ ધ સ્ટોરી. તો આઈ ડોન્ટ નો આમિર કરવાના, પણ રામ માધવાની મને મળ્યા હતા, એમની પાસે એક સ્ક્રિપ્ટ હતી વિચ હી વોઝ પ્લાનિંગ ટુ શો ઇટ ટુ આમિર, દેટ આઈ એમ અવેર. અચ્છા, હવે તમે હમણાં જે વાત કરી ને કે એક સબ્જેક્ટ ઉપર 3 ફિલ્મો બને, એટલે આવું થાય ઘણી વખત, એક ફિલ્મ હિટ જાય ને તો એવી ને એવી ફિલ્મો કે એ સબ્જેક્ટની ફિલ્મો નીકળવા લાગે. નહીં, એ તો પછીની વાત, હિટ થયા પછી કોપી કેટ. આ તો એક સાથે કેસરી ને સારાગરી, બેટલ ઓફ સારાગરી સાથે બનતી હતી ને. સબ્જેક્ટ પર તો કોઈનો આઈડિયા પર કોપીરાઇટ નથી. હવે આ તો સ્પેશિયલી આવા હિસ્ટોરિકલ ફેક્ટ્સ ઉપર. હવે આમાં તો જેણે પહેલા રૂમાલ મૂકી દીધો અને એમાં જેનો ક્લાઉડ, એનાઉન્સ તો બધા કરી નાખે, પણ એનાઉન્સમેન્ટ પછી યુ ટુ ફુલફિલ ઇટ. ઘણા લોકો કે ચાલ ઠીક હે તુમ દેખ લો ક્યાંક, તો એ પછી આ સારાગરીનું એ છે ને, આ રણદીપ હુડ્ડા આઈ થિંક એમાં હતા, અને આ કેસરી આ લોકોએ બનાવી, એમની પાસે રિસોર્સિસ હતા, ફાટ બનાવી કાઢી. સબ્જેક્ટ તો એક જ હતો. હવે ટ્રીટમેન્ટ કેવી હોય અલગ વસ્તુ, બધાનું પોતપોતાનું ટેક હોય, પણ સબ્જેક્ટ તો એ જ હતો ને, કે આ 13-14 જે શીખ સોલ્જર્સ હતા, એ લોકો લેડા 3,000-5,000 પશ્તુન સાથે. દેટ વોઝ સો. એના ઉપર કોઈનો આઈડિયા પર કોઈનો કોપીરાઇટ નથી. હા, બહેના પછી કોપી કેટ તો આપણી ઇન્ડસ્ટ્રી તો ભાઈ એના માટે ફેમસ છે ને ભાઈ. એક ભેડ ચાલ, જે દિવસે સ્ત્રી હિટ થઈ ગઈ એ દિવસે 3 કોલ આવ્યા, એસા કુછ હે કે સર હોરર કોમેડી. એનિમલ હિટ થઈ ગઈ એ દિવસે 2-3 લોકોના કોલ આવ્યા, કુછ ऐसा दो ना सर, मैचो आदमी बीवी औरतों को मारे इस टाइप का कैरेक्टर बनाओ ना सर. આવું તો થાય. કોઈ વાર એવું બન્યું કે પોતાનું લખેલું કેરેક્ટર, કારણ કે જ્યારે તમે કેરેક્ટર લખતા હોય આખું કેરેક્ટર તમારી ઇમેજિનેશનમાં આવી ગયું હોય, કરેક્ટ, અને જ્યારે એક્ટરને જોયો પછી તમે પડદા ઉપર કે પરફોર્મ કરતા, ત્યારે તમને એમ થયું યાર મેં લખ્યું છે ને મેં પરફોર્મ નથી હા, 32 મીટર ચાલુમાં કેવું ખરાબ, કેટલું ખરાબ કર્યું આ શાહિદે. અને દેટ ઇઝ આઈ ડોન્ટ બ્લેમ હિમ, એ તો એક્ટર છે, એ પોતાનું, એ તો ડાયરેક્ટરને પેલું પકડવું જોઈએ ને. આઈ બ્લેમ ધ ડાયરેક્ટર ટોટલી, દેટ્સ હિઝ ફોલ્ટ. પણ થાય ને એવું થાય, અમુક કેસમાં થાય, અમુકમાં ફાયદો બી થઈ જાય. રુસ્તમમાં આપણા મગજમાં જે હતું એના કરતાં 10 ગણું બેટર કર્યું અક્ષય કુમારે. સો નાઇસ. તમે જુઓ, આઈ કાન્ટ ઇમેજિન એનીબડી એલ્સ ઇન રુસ્તમ એક્સેપ્ટ અક્ષય કુમાર. કેટલું કંટ્રોલ, ઓફકોર્સ બિકોઝ આઈ વોઝ ઇન ધ નેવી, ને મારા કોન્ટ્રાક્ટમાં હતું કે નેવીના સીન મારા વગર ઓકે નહીં થાય, હું પાછળ ઊભો હતો કેમેરાની. હા, નહીતર કોઈ ભરોસા નહીં ને ભાઈ, કંઈ બી કરી નાખે આ લોકો તો યાર. ફિલ્મ લાઇનમાં ક્યાં ભરો. એક ગાઝી એટેક કરીને ફિલ્મ આવી હતી નેવી ઉપર, ગાઝી એટેક. એમાં યુનિફોર્મ જુઓ, અહીંયા લેફ્ટનન્ટ કમાન્ડરના સ્ટ્રાઇપ્સ છે, વિચ ઇઝ એન ઓફિસર, અને અહીંયા પેલું હવાલદારનું પેલું રેન્ક હોય ને, એવું આવું થોડી હોય યાર, કે કોઈ ઇન્સ્પેક્ટર ને હવાલદાર એક સાથે હોય કે યુનિફોર્મ પર, એવું થોડી હોય યાર. આપણા વાળા તો કઈ બી, પેલા ડાયરેક્ટરે કીધું છે, એ અચ્છા લગતા હે, ઇધર લગા દો એક. હા, ડફર્સ મેં. એક તમારો એક ઇન્ટરવ્યૂ જોતો હતો, એમાં એવું તમે બહુ જબરજસ્ત બોલે કે મને એવું હતું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને એવું હતું કે 60% લોકો મૂર્ખ મળશે. આઈ વોઝ રોંગ. 80% લોકો મૂર્ખ છે, શું કરીએ. અચ્છા, પણ તમને એવું લાગે છે કે હવે કદાચ આગામી સમયમાં લખવાનો
પ્રકાર બદલાશે જે રીતની ઓડિયન્સ ડેવલપ થઈ રહી છે એ પ્રમાણે. કારણ કે એક ટાઈમ હતો જ્યારે હીરો ચાલતા હતા અને છેલ્લા થોડા ટાઈમથી જોઈએ ને તો કન્ટેન્ટ ઇઝ કિંગ રાઈટ નાઉ. હંમેશાથી કન્ટેન્ટ કિંગ હતું, પણ ઓફકોર્સ સિનેમા ઇઝ અ કોલાબરેટિવ એફર્ટ. હું ગમે એટલું સારું લખું, અગર ડાયરેક્ટર અને એક્ટર સારા નથી તો ગમે એટલી સારી સ્ક્રિપ્ટ હશે બરબાદ જ થવાની છે. યુ એગ્રી વિથ મી રાઈટ? યસ. સેમ વે હું અગર ખરાબ લખું ને પેલો એક્ટર ગમે એટલો સારો હશે તો એ પ્રોજેક્ટ બરબાદ થશે. ઇટ ઇઝ અ એવરીબડી હેઝ ટુ બી ઇન સિંક. એમ કે ને પેલા બધા જ ગ્રહ એલાઇનમેન્ટમાં આવવા જોઈએ તો જ આ કામ થાય, નહીં તો ન થાય. સો અમુક સબ્જેક્ટ્સ ઓફકોર્સ મહેનત તો બધા જ કરે. આ કાંતિ શાહ બી જ્યારે એની બનાવતો હશે ને ચુડેલ બની સુહાગનની એ ટાઈપની ફિલ્મે, એમાં ખૂબ મહેનત કરતા હશે એ લોકો. પણ એ મહેનત આપણી લાઈનમાં એમ નથી કે हमने बहुत मेहनत की आप पिक्चर देखो. हाँ, आपकी मेहनत पे हम देखने नहीं जा रहे, हमको अच्छी पिक्चर देखनी है ना. એવું કે નહીં ઘણા પ્રોમો કે आपसे रिक्वेस्ट हमने बहुत मेहनत की. अरे मेहनत सभी करते हैं. वो दैट इज नॉट अ क्राइटेरिया फॉर मी टू वॉच योर फिल्म और एनीबडीज क्राइटेरिया फॉर दैट मैटर. मेहनत नहीं, हमको स्टोरी में. સો યસ દેટ ઇઝ અ ફેક્ટ. હંમેશા से જેટલી પિક્ચર ચાલી છે દેર ઇઝ અ ગુડ રીઝન કે સ્ટોરી વોઝ ગુડ એટલે ચાલી છે. હા, અમુક હોય, મને આજ સુધી નથી ખબર કે રાજા હિન્દુસ્તાની કેમ હિટ થઈ ગઈ, મને આજ સુધી નથી ખબર. અચ્છા, પુષ્પાની સ્ટોરી તમે જુઓ તો 50 વર્ષ જૂની સ્ટોરી છે ને, ઘરે પણ હવે એનું ટ્રીટમેન્ટ અલગ. સમટાઈમ્સ ઇટ હેપન્સ, એવું થઈ જાય, ઘણી થઈ જાય. પુષ્પા ઇઝ અ સોલિડ એક્ઝામ્પલ કે સ્ટોરી તો બહુ જૂની. સી એઝ અ રાઇટર ઓલ્સો મારી એક પોલિસી છે કે તમે કોઈ નવી વસ્તુ દેખાડો છો ને એ જૂના સ્ટાઇલમાં દેખાડો, અને કોઈ જૂની વસ્તુ દેખાડો છો ને એ નવી સ્ટાઇલમાં દેખાડો. તમે સમજ્યા? પુષ્પાનો જે ટ્રીટમેન્ટ છે એ નવું છે, સ્ટોરી જૂની છે. તસ્કરીનું કન્ટેન્ટ નવું છે પણ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ જૂની છે. તમે સમજ્યા? દેટ્સ હાઉ. નયા ચીજ પુરાને તરીકે સે દિખાઓ, પુરાની ચીજ નયા તરીકે સે દિખાઓ. દેટ્સ ઇટ. નવા રાઇટરો જે આવી રહ્યા છે એમને કદાચ કોઈક સલાહ આપવી હોય, અને પહેલું તો એ કે એમને એમની સ્ક્રિપ્ટ કઈ રીતના પ્રોટેક્ટ કરી. ઘણા ખરા રાઇટરોને ખબર જ નથી, જે ન્યૂ કમર છે, જે યંગ છે એમને. ના, સૌથી પહેલું કામ પ્રોટેક્શનનું કે યુ ટુ રાઇટ ઓરિજિનલ. તમે अगर कहीं कॉपी पेस्ट करी है ना एंड देन यू क्लेम कि ये तो मेरा चोरी कर लिया, नहीं तुमने पहले से चोरी किया था कहीं से, वो नहीं છે. યુ ટુ રાઇટ ઓરિજિનલ. અને હવે ઘણા કોર્સિસ છે, એવું નથી હે ને. યુ કેન રજિસ્ટર યોર સ્ક્રિપ્ટ વિથ ધ રાઇટર્સ એસોસિએશન. અને અગર તમારો માલ છે અને ઓરિજિનલ છે તો દુનિયાનો કોઈ માઇકાલાલ ચોરી નહીં કરી શકતા. પોસિબલ જ નથી હે ને. અને ઇફ યુ સેફગાર્ડ તો કરવું જ પડે ને. આપણે તમે એને રજિસ્ટર કરો, આ કરો, SWAમાં, એ બધું તો પ્રોસેસ તો કરવાની જ. પણ ઇફ યુ હેવ ડન સમથિંગ વેરી ઓરિજિનલ, આઈ ડોન્ટ થિંક કોઈ ચોરી શકે આને. इफ द अगेन आइडिया कोई कहना मैं टेररिज्म पे कुछ बना रहा हूँ, मैं कश्मीर पे, दैट इज नॉट चोरी कही रू. मैं कश्मीर पे बना रहा था, उसने भी कश्मीर पे बना दिया, इन्हें चोरी नो कहवाय. मैं जो लिख रहा था, मेरे कैरेक्टर्स, मेरा ना स्टोरी, मेरा वो आपने चोरी कर लिया तो चोरी कहवाय. मेरे कैरेक्टर्स, मेरा ट्रीटमेंट, मेरे स्टाइल, मेरे सीन्स, उसको चोरी कहवाય. તો એ રીતે કે ચોરી વોરી ન થાય. કોઈ વખત કોઈ સ્ક્રિપ્ટ લખી હોય અને લખ્યા પછી એવું થયું કે નથી સારી લખાઈ, એવું બન્યું? પોતાની જાત ઉપર શંકા થાય એવી કોઈ રોજ જ ઘટના? થાય, રોજ જ થાય, એવરી ટાઈમ. તસ્કરી લખીને મને લાગતું આમાં કંઈક હજી કરીએ શું કે યાર. એ તો રાઈટ, અગર નહીં થયું તો ગડબડ છે કંઈ, એ થવું જ જોઈએ. એટલે આટલું રિસર્ચ કર્યા પછી પણ આવા પ્રશ્નો થઈ જાય. રિસર્ચ ઇઝ નથિંગ. રિસર્ચ તો કરવી પડે. સ્ટોરી ટેલિંગ શું છે? આપણે ડોક્યુમેન્ટરી તો બનાવતા નથી કે રિસર્ચ. મેં થોડી મારે કોઈને જ્ઞાન આપવું તો સ્મગલિંગનું ટ્યુશન ક્લાસ તો મારે દેવું નહોતું. સ્ટોરી કેવી છે? એકચ્યુઅલી ઘણા લોકો મને આવું કીધું છે કે ટ્યુશન ક્લાસ છે કે કઈ રીતના કરવું પણ આ ખબર પડે. ટેકનિક 2-3 વર્ષ જૂની, હવે તો નવી ટેકનિક આવી ગઈ ભાઈ. આ ટેકનિક તો 3-4 વર્ષ જૂની છે ને. એ તસ્કરી 2માં જોવા મળશે. ઓકે, મેં રુસ્તમ 2 વિશે પણ સાંભળ્યું છે. હા, ઇટ્સ ટ્રુ, એટલે આવ્યું છે એવું કંઈ? ચાલે છે, કામ ચાલે છે. શેના ઉપર છે? હજી અમને જ નથી ખબર. ચાલે છે, કામ ચાલે છે. ઓકે. સો સી લાઈક આઈ સેડ ને, હવે મુન્નાભાઈ ફર્સ્ટ એન્ડ સેકન્ડ આવી, થર્ડ કેમ નહીં આવી? કારણ કે ચોપડા સાહેબની સ્ક્રિપ્ટ હજી મળી નથી જે જોઈ. તો સ્ક્રિપ્ટ હશે તો જ કામ. અને હવે તો 12 રેસ થઈ ગયો ને. રુસ્તમ વોઝ અ સુપરહિટ, તસ્કરી ઇઝ અ સુપરહિટ. હવે આનું સિક્વલ એટલે 90% તો માછલા ધોઈ નાખશે લોકો કે અરે મજા નહીં આયા યાર. જેમ સેક્રેટ ગેમ્સ પહેલી બનાવીને બીજી બનાવી, કેવી ગાળ પડી અનુરાગ કશ્યપને કે ખા ગયા, અંદર કરી લ્યા 100 કરોડ ઇસને. આપણે એવી ગાળ નથી ખાવી ને. અને વી આર વેરી કોન્શિયસ. હું કે નીરજજી તો હજી બી કોન્શિયસ. જ્યાં સુધી સ્ટોરી, હવે તો વી હેવ ટુ, હવે તો અમારા પર આવી ગયું ને કે હવે યાર પહેલાં કરતાં બેટર કરવું પડશે અમારે. તો પ્રેશર આવી ગયું ને. તો યા તો અમે કરીએ જ નહીં એન્ડ વી ગો એઝ વિનર્સ કે હા એક બનાવી અમે કરીએ, તો પછી ઇટ હેઝ ટુ બી ટેરિફિક. યા તો પછી આપણે કે ના વી ક્વિટ વેન વી આર વિનિંગ, કે નહીં वो करना ही नहीं, हो गया बस, हो गया ना, अब इसके ऊपर क्या करेंगे हम. બે રાઇટર કે બે મેકર એક સ્ટોરી પર જ્યારે કામ કરતા હોય, મતલબ કે આ જેમ કે કો રાઇટ કરેલી છે, નીરજજીનું પણ આમાં ઇનપુટ છે, તો ક્રિએટિવ ડિસ્પ્યુટ આવે જ્યારે કામ થતું હોય ત્યારે? ડિસ્કશન થાય. ઓકે, વી આર બોથ ઓન ધ સેમ લેવલ ને. આર્ગ્યુમેન્ટ થાય. એક વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ મારે દેખાડવી છે કે હું વિપુલ ને અનુજ બેઠા છીએ અને એક ચાનો કપ પડ્યો
હે ને, અને એને કન્વે કરવું છે કે તું બેવકૂફ છે. હવે કઈ રીતે કન્વે કરવું છે? કાં તો પેલું જેનું ચપ્પલ છૂટો મારશે, હું કહીશ ચપ્પલ છૂટો નથી મારવો, એને ખાલી એક લુક આપો, ટ્રીટમેન્ટ. વોટ યુ વોન્ટ ટુ કન્વે, હાઉ યુ વોન્ટ ટુ કન્વે. હવે કાં તો મારો કો રાઇટર મને કન્વિન્સ કરી નાખે કે જો આનો સ્વભાવ એવો નથી કે આ લુક આપે, આ હંમેશા વાયલન્ટ છે, તો પછી હું એને કહું કે હંમેશા વાયલન્ટ છે તો ખાલી લુકમાં એક મેનન્સ છે ને, કે લુકથી લોકો એન્ટિસિપેટ કરશે કે મારશે આને. હવે આપણે એસ્ટાબ્લિશ કર્યો છે હીરોને કે આ વાતમાં ચપ્પલ મારે છે કોઈને, તો બધા એન્ટિસિપેટ કરશે કે આ ચપ્પલ મારવાનો હવે, પણ આને ખાલી જોયું, કંઈ નહીં થયું, પછી નીકળીને ચપ્પલ માર્યો, તો ટ્રીટમેન્ટ થઈ ગયું ને. સો એના પર ડિસ્કશન થાય, તો વી ડિસ્કસ ઇટ. અને ડિસ્કશન કરતાં કરતાં ઉભરે, એનો આઈડિયા આવે, એમનો આઈડિયા આવે, મારો આઈડિયા આવે, પછી એમાંથી ત્રીજું નીકળે, એમાં ચોથો નીકળે, પ્રોસેસ છે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો. આવું એવરી સીન એવરી પેલામાં થાય, ઇન એવરી ફ્રેમમાં થાય. તો ઇટ્સ અ વેરી અને અને બિકોઝ વી આર ઓન ધ સેમ. હવે કોઈ સામે અભણ માણસ હોય એને આ બધું સમજાય નહીં ને, બટ બિકોઝ વી આર ઓન ધ સેમ વેવલેન્થ, સિનેમાના ગ્રામર વાઇઝ વી આર એક્ઝેક્ટલી ઓન ધ સેમ વેવલેન્થ. દેટ ઇઝ વાય વી આર એબલ ટુ ડુ ધીસ. નીરજીને એટલે આ મારો એડવાન્ટેજ છે કે મને અત્યાર સુધી આ વેવલેન્થનું આમના સિવાય કોઈ મળ્યું નથી મને, કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ઓલ ધીસ થિંગ્સ ને. એક સીન હતો એક પિક્ચરમાં, એમાં એક ક્રિશ્ચિયન ઓફિસર છે, કોર્ટરૂમમાં એને બાઇબલ પર હાથ મુકાવે છે, તો જેની સાથે ડિસ્કશન કે યાર બાઇબલ પર કેમ, ભાઈ એ ક્રિશ્ચિયન છે બાઇબલ, મેં તો કોઈ પિક્ચરમાં જોયું નથી, કોઈ કોર્ટરૂમમાં, મેં તમે ન જોયું તો મારો શું પ્રોબ્લેમ છે. બટ ક્રિશ્ચિયન અગર મુસલમાન છે, અગર ગીતા પર હાથ મૂકે તો એ તો ખોટું બી બોલી દે. મારા ગ્રંથની કિતાબ પર હું પેલું હોય ને ડરીશ, તો એમને સમજમાં નહીં આવ્યું કે રહેવા નહીં યાર સમજ. સો એ સામેવાળો કોણ છે એના પર બી ડિપેન્ડ કરે ને ભાઈ, પેલાનું નોલેજ કેટલું, સિનેમેટિક ગ્રામર કેટલું, એના પર ડિપેન્ડ કરે. સો ધ પોઈન્ટ ઇઝ વી આર ઓન ધ સેમ. અમારું ડિસ્પ્યુટ ન થાય, ડિસ્કશન થાય. વી ઓલવેઝ એવું કે, અને ડિસ્પ્યુટ એવું નહીં કે મેં રૂઠ ગયા ચલ ખાના ખા લે, નારાજમાં તો એવું એવું બધું ન હોય. ચલ યાર છે એવું બધું ન હોય કે એવી ફિલ્મીગીરી ન હોય. મને ખબર પડી તમે કયા પોઈન્ટને ટાર્ગેટ કરીને વાત કરી. મને નથી ખબર, પણ આ હોય ને પેલું ઓ નારાજ હો ગયા ફિર હમારા તો એવું બધું કાંઈ ન હોય. ઓકે, અચ્છા, પણ આ જ્યારે તમે હમણાં જે વાત કરીને એનાથી મને એક મગજમાં પ્રશ્ન આવે કે જ્યારે તમે લખતા હોય તો ઇન્સ્પિરેશનની કંઈક જરૂર હોય. મેં એક રોય કરીને એક ફિલ્મ જોઈ હતી બહુ પહેલાં, એમાં અર્જુન રામપાલનું એક કેરેક્ટર છે, ઇઝ અ રાઇટર, મૂવી રાઇટર છે. તો એ ઇન્સ્પાયર થવા માટે થોડા પહેલાં લખતા પહેલાં થોડો નશો કરે, છોકરીઓ સાથે ઇન્ટિમેટ થાય, દેન આફ્ટર સ્ટોરી લખે. એટલે અમે તો ફિલ્મોથી શીખીએ છીએ, તો અમે આ જ જોઈએ છીએ. ના ભાઈ, આપણે કોઈ દિવસ ના સી. આમાં લોકો જે રાઇટર બનવા આવે ને તો શું કરે, સૌથી પહેલાં છે ને વાળને દાઢી લાંબી કરી નાખે ગેટઅપમાં. મને ઘણા લોકો સેટ પર જાય તો કે આપ રાઇટર હો, લખતે નહીં હો. રાઇટર કેવો દેખાય, પણ કે લગ્ન મતલબ ક્યાં આવ્યો, લખતે હો તો એક ઇમેજ પડી કે રાઇટર એટલે શું, વાળ દાઢી લાંબા હશે, ગાંજો બાંજો ફૂંકતો હશે. અને અમુક લોકો રાઇટર બનવાનું એમ્બિશન હોય ને તો સૌથી પહેલાં ગેટઅપમાં આવી જાય રાઇટરના. એ લોકોને એમ લાગે આ ક્રિએટિવ ગેટઅપ લાગવાથી આપણે રાઇટર બની જશે, એવું ન હોય ને. અને ગાંજો પીવાથી દિમાગ ખરાબ થઈ જાય, નશો કરવાથી યુ હેવ ટુ બી વેરી એલર્ટ એન્ડ વેરી સ્માર્ટ ઇફ યુ વોન્ટ ટુ બી ઇન ધ ક્રિએટિવ ફિલ્ડ. આ કરવાથી તો મગજ ઘસાઈ જાય. મારા એક ઓળખાણવાળા છે, એ રાઇટર બનવા આવ્યો હતો, એ હાર્ડલી 35 વર્ષનો છે, પણ એ એટલો ગાંજો પીએ, એને એમ કે પણ એ છે ને વાત કરતાં કરતાં જેમ આપણે વાત કરીએ છીએ ને, ફોર એક્ઝામ્પલ તસ્કરીની વાત, તો એમાં સુધી હું દુબઈ ગયો હતો, દમણમાં દારૂ સસ્તો છે, એટલે હાર્બર લાઇનથી સેન્ટર લાઇન પર જતો રહે, મગજ પેલું ગમાતા જતું રહે. એ 30-35 એટલે 2-5 વર્ષમાં પતી બી જવાનું. આ તો ગાંજો નશો બશો કરવાથી તો મારું મગજ ઘસાઈ જાય ભાઈ. યુ હેવ ટુ કીપ ઇટ ધીસ થિંગ એક્ટિવ, અને યુ હેવ ટુ રેગ્યુલરલી. અચ્છા, આ બિઝનેસમાં સ્પેશિયલી ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સક્સેસે વધારે લોકોને મારી નાખ્યા છે ફેલિયર કરતાં. તો સક્સેસ આવે ત્યારે ચડી બી નહીં જવાનું દારૂ. આજે બી હું રોજ 10-15-20 કિલોમીટર સાયકલિંગ કરી નાખું, જોગિંગ કરું, ફિઝિકલ. આઈ એમ 57 યર્સ, આઈ એમ 57 છે મારી ઉંમર. આઈ એમ વેરી ક્લિયર. વાય લુક ફિટ. થેન્ક યુ વેરી મચ. આ સાંભળવું હતું મારે. કેમ? કારણ કે મગજનો ખેલ છે. અગર મગજ ઘસાઈ ગયું ને મારું, તો પછી મારી રોજીરોટી ખતમ થઈ જશે ને. તો અગર બોડી ને માઇન્ડ ફિટ છે તો આ કમિંગ ટુ યોર આન્સર, એવું કાંઈ ન હોય. એવું રાઇટર્સ બ્લોક, ઇન્સ્પિરેશન કાંઈ નહીં. આજે બી સવારે ઉઠો, વર્કઆઉટ કરો, નાહી ધોઈને ડેસ્ક પર બેસો 10 થી 1, અને સાંજના 3:30 થી 5:30 રોજ રાઇટિંગ કરું છું. દિવસમાં 6 છાપા વાંચું, અઠવાડિયામાં 8-10 મેગેઝિન, એકાદ નોવેલ, સૂતા પહેલાં રીડિંગ કરું. આ એક હેબિટ છે. ઇટ ઇઝ દેટ ડિસિપ્લિન યુ હેવ ટુ મેન્ટેન દેટ, અધરવાઇઝ ન થાય કામ. પણ ખાલી એકલું રાઇટર રહેવાથી ઘર ચાલી શકે સરસ રીતે? 99% લોકો નથી ચાલતું. આપણે નસીબદાર હતા કે ઘર ચાલ્યું, છોકરાઓને ફોરેન યુનિવર્સિટીઝમાં ભણાવ્યા. ઓછા લોકોનું ચાલે, આપણે નસીબદાર છીએ.
કારણ કે એમનું કંઈક બીજું પ્રોફેશન હોવું જ જોઈએ જોડે, તો જ લગભગ સર્વાઈવ કરી શકે એવું માને. ઇનિશિયલી હું તો કરતો, સી રાઇટર બનવા તમે આવો ટિલ ધ ટાઈમ યુ આર સી રાઇટિંગ ઇઝ નોટ અ ફૂલ ટાઈમ ધીસ થિંગ, હે ને. આપણું નસીબ સારું, લાઈક આઈ ટોલ્ડ યુ ને, હું તો વિપ્રોમાં નાઇટ શિફ્ટમાં નોકરી કરતો હતો ને, રાતના નોકરી કરતો, સવારે 2 કલાક લખતો. તો આજે હું તમને કહું, આજે 120 પેજનો સ્ક્રીન પ્લે હોય, હે ને, તમે રોજ ડિસિપ્લિનથી 10 પેજ લખો તો 12 દિવસમાં તમારો સ્ક્રીન પ્લે તૈયાર થઈ જાય. યુ ગેટિંગ માય પોઈન્ટ. અગર તમે ડિસિપ્લિનથી રોજ બેસો તો 5 પેજ તો કોઈ બી લખી નાખે ને એ ફોર્મેટિંગમાં, તો બહાર નહીં જાય, 24 દિવસમાં થઈ જાય. તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? દેટ ઇઝ વાય. બટ નો, મારું ડિસિપ્લિનથી હું લખું છું, આઈ લેવ. અને શું કહેવાય એને, યુ હેવ ટુ હેવ ધ ડિસિપ્લિન. ને આપણું કામ ચાલે છે, મારું ચાલે છે ભગવાનની દયાથી. અને બહુ સરસ ચાલે છે, કંઈક કામ જોઈને અમને બહુ ગમી રહ્યું છે. અને પણ છે ને, આજે મેં હમણાં જ તમને જે વાત કરી અર્જુન રામપાલના કેરેક્ટરવાળી, રાઇટરવાળી, આવી બીજી ઘણી બધી જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ કે ફિલ્મોમાં જે રીતના રાઇટરને દર્શાવવામાં આવે એવો રિયલ લાઈફમાં રાઇટર હોતો તમારી સામે બેઠો છે, કોઈ દિવસ જોયો? સી આઈ ટેલ યુ, એક પેલું કહેવાય ને, 2-3 વસ્તુ છે એને રોમાન્ટિસાઇઝ કરે, કે હંગ્રી આર્ટિસ્ટ, કલાકાર આર્ટિસ્ટ, ભૂખો આર્ટિસ્ટ, ફ્રસ્ટ્રેટેડ આર્ટિસ્ટ, એવું કાંઈ નથી. વી હેવ અ વેરી નોર્મલ લાઈફ યાર. પણ એક અને લોકો એક્સપેક્ટ બી કરે કે અરે વિપુલભાઈ, તમે યાર આટલા સક્સેસફુલ રાઇટર છો, પણ યાર તમે કોઈ દિવસ આમ પેલું શાયરી વાયરી, અરે મેં આપણું કામ થોડી છે યાર. શાયરી વાયરી માટે અલગ ડેપ્થ જોઈએ, પેલું કે એંગ્સ્ટ, પ્રેમમાં દગો, એવું આપણને કંઈ નથી ભાઈ. નોર્મલ જે મારી ગર્લફ્રેન્ડ હતી, આ મારી વાઈફ છે, 40 વર્ષ, મારી સ્કૂલમેટ હતી, મારી જુનિયર હતી, મારી બહેનની ક્લાસમેટ હતી. એક સ્ટેબલ લાઈફ છે આપણી યાર. પેલા લોકો ને કે આપણી લાઈફમાં એવું કંઈ પેલું છે નહીં, આપણી એક ડિસિપ્લિન છે એનો. હા, અને આ બધી ડિસિપ્લિન ક્યારે થાય રાઇટર બનવાનો? અગર તમને ફેમિલીનો સપોર્ટ, મારી વાઈફનો મને સપોર્ટ હતો, નહીં તો આજે કોઈ બી નોર્મલ ગુજરાતી વાઈફ, આઈ એમ સેઇંગ કે નોર્મલ કોઈ બી લેડી કુડકુડ તો કરે ને કે અરે ક્યાં આપને વિપ્રો છોડ દિયા, ઇન્ડિયન નેવી છોડ દિયા, કુડકુડ. ઘર તો હોવું જોઈએ. હું જ્યારે વિપ્રોમાં નોકરી કરતો, મારી પ્રી અપ્રુવડ હોમ લોન હતી, મેં નહીં લીધી. કેમ કે અગર આ ઈએમઆઈના ચક્કરમાં પડશું ને તો પછી આપણે પ્રમોશન લેતા રહીશું, નોકરી જ કરતા રહીશું. આઈ વોઝ વેરી ક્લિયર. સો એ ક્લેરિટી હોવી જોઈએ. સો આઈ એમ લકી કે મારી, અચ્છા આ તો હું આ કેમ કહી શકું છું હું સક્સેસફુલ થઈ ગયો? અગર ફેલિયર થઈ જાય તો અહીંયા તો હું બેઠો ન હોત અને ઘરવાળાની ગાળ ખાતો હોત અલગથી. ઘરવાળા આઈ મીન વાઈફને છોડીને બધાની, કે હોઈ શકે છોકરા મોટા થઈને ગાળ આપતા કે બાપાએ કાંઈ નહીં કહ્યું, નેવીમાં તો સારું હોત, વિપ્રોમાં આ રાઇટર બનવાના છે, એવા બી છે ઘણા. પણ એ કેમ છે? આઈ ટેલ યુ વાય. સમ પીપલ, કેન યુ ટેલ કે કાલથી હું એન્જિનિયર, પુલ બનાવીશ, કે કાલથી હું ડૉક્ટર, સર્જરી કરીશ. પણ ઘણા લોકો કાલથી હું રાઇટર, કાલે હું હવે લખીશ. એવું ન ચાલે ને. યુ હેવ ટુ સ્ટડી ધ ક્રાફ્ટ. ઇટ્સ અ ક્રાફ્ટ ને. એક તો તમારામાં એપ્ટિટ્યૂડ હોવું જોઈએ. કાલે હું ન કહી શકું મેરે કો એક્ટર બનના હે. ક્યું? ભાઈ 6 ફૂટ 1 ઇંચ મારી સાડીએ કહી દીધું જીજાજી બહુ હેન્ડસમ લાગો, એવું થોડી હોય યાર. એવું ન ચાલે ને યાર. તો યુ હેવ ટુ ક્રાફ્ટ હોવું જોઈએ, હે ને. યુ હેવ ટુ બી ટ્રેન્ડ. તમારી એપ્ટિટ્યૂડ હોવું જોઈએ. તો મારામાં એપ્ટિટ્યૂડ હતું, એ મને ખબર નહોતી. જેમ આજકાલ તો સ્કૂલ કોલેજમાં પેલું હોય છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. મારા જમાનામાં હોત તો એ લોકો કહે કે ભાઈ આને કદાચ લોયર બનાવો, કે આ ઇંગ્લિશમાં આને ભણવા દો, શું કહેવાય એને, MA ઇન ક્રિએટિવ આર્ટ્સ કરવા દો, કે રાઇટર બનાવો. એવું આપણે તો હતું ને. હું 11th ફેલ થઈ ગયો. આપણે એ જમાનામાં એજ્યુકેશન સિસ્ટમ કેવી હતી? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, મેડિકલ. આજે બી કદાચ, આજે તો થોડા, અને આઈ એમ ટોકિંગ અબાઉટ 80s તો બધા એન્જિનિયર. હું 11મીમાં ફેલ થઈ ગયો. તો કે હવે શું કરીશ? તો ડફર છે. હું સારું, હું ઇન્ડિયન નેવીમાં જતો રહ્યો. હવે ઇન્ડિયન નેવીમાં ગયા પછી આઈ વોઝ ઓનલી ગુજરાતી ઇન માય બેચ. પહેલાં 5-6 મહિના તો હાલત ખરાબ થઈ ગઈ. દુબળો પતલો સુકડો માયકાંગલો હતો. મરી રોજ 30-40 કિલોમીટર ક્યાંથી દોડીએ આપણે? અને આ તો શરૂઆત, પછી તો ઘણું બધું. બાય ધ ટાઈમ મારો ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ, આઈ વોઝ નોમિનેટેડ ફોર ધ બેસ્ટ ઓલરાઉન્ડર્સ ટ્રોફી. એ 6 મહિનામાં મારું જીવન બદલાઈ ગયું. હું નેવીમાં પછી આઈ વોઝ પોસ્ટેડ ઓન બોર્ડ INS ગોમતી, મિસાઇલ ફ્રિગેટ છે. મેં દુનિયા જોઈ લીધી. તો એટ ધ એજ ઓફ 25, 90s જ્યારે લોકો ઘરની બહાર નહોતા, મેં અડધી દુનિયા જોઈ લીધી. મારું આઉટલુક ખુલી ગયું. પછી મને એવું લાગ્યું કે હવે નેવીમાં તો યાર મજા નથી યાર, કંઈક આઈ કેન ડુ એનીથિંગ. તો નેવી એન્કરેજ મી. મારા આર્ટિકલ્સ પછી હું લખતો તો મારી જ્યારે ગર્લફ્રેન્ડ, જ્યાં આજે મારી વાઈફ છે, મારા છોકરાઓની મધર છે, એને કહું તમારા આર્ટિકલ બહુ સારા છે. અચ્છા. તો એની એક ફ્રેન્ડ હતી, એને રેકમેન્ડ કર્યું. તો એક છપાવા લાગ્યા, તો પૈસા આવવા લાગ્યા. તો આઈડિયા યાર આપણા, અને જેટલા પૈસા હું આખો મહિનો નોકરી કરતો નેવીમાં, 2000 રૂપિયા આવતા, આ બધા આર્ટિકલ લખીને 3000 આવવા લાગ્યા. આ મજાનું કામ છે યાર. ધીસ ઇઝ ગુડ. ત્યાંથી ચસ્કો ચડ્યો આપણને. ઓફકોર્સ સ્ટ્રગલ વગલ થાય. આપણે છોડ્યું, રાઇટર બનવા છોડ્યું, પણ સી આ મેનની જવાબદારી છે. છોકરાઓ હતા મારા, દે વર સ્કૂલ ગોઈંગ કિડ્સ. તો મેં નાઇટ શિફ્ટમાં જોબ કર્યો. અને હું બચી કેમ ગયો?
ઇવન દો આઈ વોઝ ઓનલી 11, મારું લેંગ્વેજ સ્કિલ્સ બહુ સારા હતા, ઇંગ્લિશ બોલવાનું. કોલ સેન્ટર્સ નવા આવ્યા હતા, એ લોકોને ઇંગ્લિશ સ્પીકિંગ લોકો જોતા હતા. ક્વોલિફિકેશન વોઝ નોટ અ બાર કે તમને ઇંગ્લિશનો ટેસ્ટ લે, ઇંગ્લિશમાં બહુ સોલિડ આવી જાઓ નોકરીએ. તો હું નાઇટ શિફ્ટમાં નોકરી કરતો, પગાર હતો મારો 20-22 હજાર રૂપિયા, ઇન્સેન્ટિવ, આપણું ઘર ચાલતું બોમ્બેમાં. અને પછી આપણી પહેલી પિક્ચર આવી ઇકબાલ, પછી ચાલુ થયું. દેટ્સ હાઉ ઇટ ઇઝ. પણ આનાથી છે ને, આમ તો ગોડફાધર એક એવી ફિલ્મ છે કે જેનાથી લગભગ બધા લોકો, કોઈ એવું નહીં હોય કે જે એવું કે ગોડફાધર જોઈને મને બરાબર. મજા ન આવી એમ. પણ તમે એટલા ઇન્સ્પાયર થયા બુકથી કે એના ઉપર, એ And people- પુસ્તકથી, એ તમે બુક લખી દીધી એની ઉપર આખી. સી ગોડફાધર મોર દેન, સી હા, વેન અ રાઇટર રાઇટ્સ અ સિનેમા ઓર એનીથિંગ ને, એનું પ્રાઇમરી ફોકસ હોય એન્ટરટેનમેન્ટ. સો આઈ ટેલ યુ બ્રીફ સાઇડલાઇન બિફોર આઈ કમ ટુ દેટ. મારી વેનેવર આઈ રાઇટ અ ફિલ્મ, મારું ફોકસ હોય કે પબ્લિકને એન્ટરટેન કરવાનું. પણ એ કરતાં કરતાં અગર બીજું કંઈ કામ થઈ જાય ને, તો એને બોનસ સમજો. હવે મારી 3 ફિલ્મો છે. એક છે, એક શોર્ટ ફિલ્મ છે, યુટ્યુબ ઉપર જોઈ લેજો, મુંબઈ વારાણસી એક્સપ્રેસ. ઓકે, યુ ચેક ઇટ આઉટ. એ લોકો, આ રામકૃષ્ણ મઠમાં લોકો જાય છે ને, ફોરેનથી લોકો આવે સ્પિરિચ્યુઅલ પેલા માટે, એનલાઇટન, એ લોકોને એમ કહે કે પહેલે ये फिल्म देखो आप, फिर हमारे पास आओ, ये आपको जीवन का सार बताएगा. इट्स अ शॉर्ट फिल्म, मुंबई वाराणसी एक्सप्रेस. લોકો મને ક્યાં ક્યાંથી ફોન કરે કે સર, મેસેજ કરે, આપને हमारा जीवन बदल दिया. मेरा पर्पज ही नहीं था वो. ઇકબાલ 20 વર્ષ થઈ ગયા, 21મું વર્ષ ચાલે છે. ઇટ ઇઝ સ્ટીલ બિંગ યુઝ એઝ ટ્રેનિંગ એન્ડ મોટિવેશનલ મટીરિયલ કોર્પોરેટ્સ વગેરેમાં. એકચ્યુઅલી મિશન રાનીગંજ, ISM ધનબાદ ને બીજે બધા જે ક્રાઇસિસ મેનેજમેન્ટમાં, ઇટ્સ અ કેસ સ્ટડી ઇન ક્રાઇસિસ મેનેજમેન્ટ. સો અમારો પર્પઝ, તો મારું કામ હતું ખાલી એન્ટરટેન કરવું. બટ એ કરતાં કરતાં થઈ જાય તો બોનસ હોય. સેમ વે ગોડફાધર, તો ઇટ વોઝ એન એન્ટરટેનિંગ સ્ટોરી, બટ વેન યુ એનાલાઇઝ ઇટ, એની અંદર મેનેજમેન્ટના લેસન્સ, લાઈફના લેસન, રિલેશનશિપના લેસન્સ ઘણા બધા છે. સો મેં એક એનાલિટિકલ કમેન્ટ્રી કે વોટ યુ કેન લર્ન, વોટ લાઈફ લેસન્સ, વોટ મેનેજમેન્ટ લેસન્સ યુ કેન લર્ન બાય વોચિંગ ધ ગોડફાધર ટ્રીઓલોજી. 3 પિક્ચર જે છે એ 3 જોઈ લો, તમને આમાંથી શું શીખવા મળશે. એની એક એનાલિટિકલ કમેન્ટ્રી છે, લાઈફ એન્ડ મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ ધ ગોડફાધર. એ છે. સર, બહુ મજા આવી વાત Thank કરીને, you very ઘણું બધું શીખવા મળ્યું. અને આમ કહેવાય ને કે મગજના તાર ખુલી ગયા. કારણ કે ઘણી બધી વસ્તુ આપણે જોતા હોઈએ પડદા ઉપર, પડદા પાછળની જે સ્ટોરી છે એ આજે સમજવા મળી. કઈ રીતના એની પ્રોસેસ કેટલી લાંબી છે અને કેટલી મજેદાર છે. કારણ કે બોલવામાં તો અત્યારે સાંભળતા તો મજા જ લાગે, પણ એ જ્યારે 1.5 વર્ષ તમે કાઢતા હશો, એ પ્રોસેસમાં રહેતા હશો, તે કેટલી ટફ હશે, એનો તો અંદાજો કદાચ હું લગાવી જ ન શકું. પણ છતાંય ખરેખરમાં મને એવું લાગ્યું કે યાર, બહુ જ, એટલે રાઇટરનું જીવન એક અદ્ભુત છે એમ. એટલે તમને સાંભળતા અત્યારે ઇન્સ્પાયર થઈ જાય કે રાઇટર બની જઈએ. બટ બહુ જ મજા આવી સર, Thank અને you very થેન્ક યુ સો મચ કે તમે અરે માય જોડાયા. પ્લેઝર. અને છેલ્લે એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મમાં કંઈક લઈને આવો તમે, એવી મારી ઈચ્છા છે. હું તો લઈને, મારી પાસે બહુ આઈડિયા છે ગુજરાતી ફિલ્મના, બટ આઈ નીડ ધ રાઇટ પીપલ. સી ઇટ્સ હું ફરીથી કહું ને, ઇટ્સ અ કોલાબરેટિવ એફર્ટ. સો સ્ટોરી સારી હોવી જોઈએ, ડાયરેક્ટ, એન્ડ આઈ વોન્ટ ટુ ડાયરેક્ટ ઇટ, બટ ધ પ્રોડ્યુસર્સ, એ લોકોનું ફોકસ અગર પ્રોફિટ્સ ઉપર છે ને, તો નહીં થાય. અગર આમાં શું થાય છે ને, એક પિક્ચર હિટ થઈ ગઈ, હવે લાલો હિટ થઈ ગઈ, 50 લોકો પૈસા નાખશે, બરબાદ થઈ જશે. એની પહેલાં બી જ્યારે છેલ્લો દિવસ આવી હતી, અને ફિલ્મ લાઇન સર્વાઈવ કેમ થાય છે ખબર તમને? બિકોઝ ઓફ ન્યૂ મની. કોણ કે કોઈ માણસ કે જમીન દલાલીમાં પૈસા, ઝોલ ઝપાટામાં પૈસા કમાયો, તો એમ નહીં કે આપણે ઈંટની ફેક્ટરી નાખીએ. એ કહેશે ચાલો ફિલ્મ લાઇનમાં એકવાર ટ્રાય કરીએ ને. તો એવા લોકો આવશે. એમ એક કહાવત છે બોમ્બે કે આયેગા ફ્લાઇટ છે, જાયેગા ટ્રેન છે. ત્યાં જ મૂકીને જવાનું છે પૈસા. બટ ઇફ યુ આર રિયલી ફોકસ, પહેલી પિક્ચરમાં કે નવા પ્રોડ્યુસર છો, ડુ નોટ ફોકસ ઓન ધ પ્રોફિટ્સ, ફોકસ ઓન ધ કન્ટેન્ટ. અને લાગી રહેવું પડે. એક પિક્ચરમાં, બહુ રેર કેસીસમાં પહેલી પિક્ચર કોઈ બનાવીને જેકપોટ લાગી ગયો, બહુ રેર કેસીસમાં. તમારે એને 10 વર્ષ આપવા પડશે, 2-3 પિક્ચર બનાવવી પડશે. દેન, અને એ બી એવું નહીં કે શું માર્કેટમાં શું ચાલે, એક આઇટમ નંબર ચાલે, આમાં શું એક ભગવાન લાલો આવી ગયો, ભગવાન જેવું, એવું માર્કેટમાં શું ચાલે તો કોઈ દિવસ નહીં કરવાનું. જે માર્કેટમાં ચાલે છે એનું ઊંધું કરવાની હિંમત હોય તો આવજો ભાઈ, આપણે કરશું. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. થેન્ક યુ વેરી મચ અનુજ. થેન્ક યુ.